નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમારામાંના જે મિત્રો બધા જે કોન્સ્ટેબલની પૂરજોશથી તૈયારી કરી રહ્યા છે, કોલ લેટર ડાઉનલોડ થવાની તારીખ પણ આજરોજ ડિક્લેર થઈ ચૂકી છે. તો બસ હવે છેલ્લા દિવસો વધ્યા છે, તો આ દિવસોની અંદર કંઈક સારામાં સારું રિવિઝન થઈ રહે અને સારામાં સારી રીતે કંઈક આપણને મેથેમેટિક્સ મળી રહે એ હેતુથી જ વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા આપણા દ્વારા જે મોક ટેસ્ટ લેવાઈ રહી છે એ મોક ટેસ્ટના આજના ત્રીજા પેપરનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તમારામાંના જે મિત્રોએ આગળના બે પેપર્સ ના જોયેલા હોય એક વખત અચૂકથી એનું સોલ્યુશન પણ જોઈ લેજો. અને એક બીજી ખાસ વાત અહીંયા જણાવીશ કે ભાઈ જે મિત્રો લેક્ચર જોવાવાળા ઘણો બધો વર્ગ હોય છે, બહુ બધા વિદ્યાર્થીઓએ ઓલરેડી એ લેક્ચર જોયેલા છે આગળના બે પેપરના સોલ્યુશન, પણ લાઇક જોઈએ એટલી હોતી નથી મિત્રો. તો ચોક્કસથી લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો જોતા જોતા જ લાઇક કરી નાખો ભાઈ, પછી ભૂલાઈ જાય છે. પછી શું છે, આપણે થોડાક શેડ્યુલ બધાના બિઝી રહ્યા પછી ભૂલાઈ જાય. એના કરતાં અત્યારે જ લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એને પણ ખબર પડે કે કઈ રીતે જલ્દીમાં સોલ્યુશન કરવું. ઠીક છે, તો સવાલ પહેલો તમારી સામે છે. 1 કિલોમીટર એટલે કેટલા માઇલ? બહુ સ્પષ્ટ ભાષામાં કહું ગોખવાનો પ્રશ્ન થયો. પીએસઆઈની અંદર આવા બે સવાલો હતા, બધાને ખબર છે. એમાંનો એક સવાલ આ પણ હતો કે ભાઈ 1 કિલોમીટર એટલે કેટલા માઇલ થાય? તો આને અચૂકથી મારે યાદ જ રાખવાનું હોય કે 0.621 માઇલ થાય. આમાં કોઈ ટ્રીક કે કોઈ પદ્ધતિ ન હોય, ગોખવાનો ટોપિક થયો. 1 કિલોમીટર એટલે 0.621 માઇલ, જે હું યાદ રાખીશ. નેક્સ્ટ સવાલ છે બ્લડ રિલેશનનો, જેમાં કહેલું છે કે એસ એ ડી નો ભાઈ છે, ડી એફ ની માતા છે, વગેરે કંઈક લખેલું છે. તો ભાઈ આપણને બધાને ખબર છે કે આને વાંચવાની એક પદ્ધતિ હોવી જોઈએ. જે મિત્રોને ના ખબર હોય એ જાણી લે, અને હંમેશા આમ જ વાંચવાનું. ડી નો ભાઈ એસ છે, આ ડી, એનો ભાઈ એસ છે. ત્યાર પછી એફ ની માતા ડી છે, આ ડી માતા છે કોની? એફ ની. ત્યાર પછી જી ની પત્ની એફ છે, આ પત્ની છે કોની? જી ની, એટલે જી એનો પતિ થાય. ત્યાર પછી કયું? એચ ના પિતાજી જી છે, એટલે કે જી છે એ પિતાજી છે કોના? એચ ના, તો આ એની માતા થાય. સ્પષ્ટ છે. હવે આગળ કયું છે? એસ એ એચ સાથે કેવી રીતે સંબંધિત છે? એસ, અહીંયા એસ નો રિલેશન પૂછેલો છે મને. તો મારે એસ નો રિલેશન જણાવવો હોય તો ધ્યાનથી જુઓ. આની આ માતા છે, માતાની માતા એટલે નાની થાય, અને નાનીના ભાઈ એવો મારો જવાબ આવે. એટલે કે માતાના માતાનો ભાઈ, એટલે કે ઓપ્શન એ છે એ મારો કરેક્ટ આન્સર થાય. માતાની માતાનો ભાઈ, ધેટ્સ ઇટ. તો આસાન સવાલ બ્લડ રિલેશનનો. પણ આવા સવાલોમાં વિદ્યાર્થી ગૂંચવાય શું કામ જાય છે? કારણ કે વાંચવાની પદ્ધતિ એ ખોટી રીતે વાંચવા જાવ ને એટલે એમાં સમય વધારે બગડે. તો ફટાફટ આ રીતે વાંચતા શીખવાનું ભાઈ. નેક્સ્ટ સવાલ છે, કઈ રજૂઆત તર્કસંગત નથી? આ રીતના પ્રશ્ન પણ પીએસઆઈમાં આપણે જોવા મળેલા. કઈ રજૂઆત તર્કસંગત નથી? કે બધા પક્ષી ઉડે છે, કોયલ પક્ષી છે માટે કોયલ ઉડે છે. જો બધા પક્ષી ઉડતા હોય અને કોયલ જો પક્ષી હોય તો કોયલ ઉડે છે, પરફેક્ટ છે. એ તો તર્કસંગત છે, આપણે નથી એમ પૂછ્યું છે. પછી છે બધા ડોક્ટરો માણસ છે. ડોક્ટર છે એ બધા માણસ છે. રવિ માણસ છે એટલે રવિ ડોક્ટર છે. ના, એ વાત ખોટી. અહીંયા કદાચ એમ હોત કે બધા ડોક્ટરો માણસ છે, રવિ ડોક્ટર છે, રવિ ડોક્ટર છે તો રવિ માણસ છે, તો સાચું થાત. પણ હાલમાં એ ખોટું છે, કારણ કે એ તર્કસંગત નથી. એટલે અત્યારે મારે ટીક કરવાનું થાય બી ઓપ્શન. આને પણ જોઈ લો. જો અગ્નિ છે તો ધુમાડો છે, અગ્નિ ઉત્પન્ન થશે તો ધુમાડો થશે એવું કહેવા માંગે છે. તો અહીંયા અગ્નિ છે માટે અહીં ધુમાડો છે, તો એ પરફેક્ટ છે. અગ્નિ હશે ત્યાં ધુમાડો હશે. નેક્સ્ટ છે બધા વૃક્ષો પાંદડાવાળા હોય છે, વૃક્ષોમાં પાંદડા હોય એવું કહેવા માંગે છે. તો આ એક વટવૃક્ષ છે, વિશાળ વૃક્ષ છે, તો એમાં પાંદડા હશે. બરોબર છે, પરફેક્ટ છે. તર્કસંગત બધા જાય, એક તર્કસંગત નથી. એ પણ ક્યારે થાત? બધા ડોક્ટરો માણસ છે, જો રવિ ડોક્ટર છે તો રવિ છે એ માણસ છે તો સાચું પડે. પણ હાલમાં એ વિધાન ખોટું છે. નેક્સ્ટ સવાલ છે, જો તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુરુવાર હોય તો તારીખ 23 માર્ચ 2025 ના રોજ કયો વાર હશે? કેલેન્ડરનો આસાન સવાલ. તમને બધાને ખબર છે કે ભાઈ અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના મારે દિવસો ગણવા પડશે, કારણ કે વર્ષ તો બંનેમાં સેમ જ આપેલું છે 2025. એટલે મારે ગણવાનું છે બીજો મહિનો અને ત્રીજો મહિનો. લીપ યર તો છે નહીં, એટલે આમાં દિવસ હોય 28. એમાંથી હું 20 દિવસ બાદ કરું એટલે અહીંયા વધે 8 દિવસ. અને 8 ને પણ જો હું 7 વડે ભાગી નાખું તો 1 જ વધે.
અને માર્ચ મહિનાની 23 તારીખ આપી છે તો ત્યાં મારે પૂરા 23 દિવસ લેવા પડે અને 23 ને જો 7 વડે ભાગી નાખો તો ખાલી 2 વધે. એટલે કે ફાઇનલી મારી પાસે 3 વધે છે જે મારે ઉમેરવાના થશે. કયા વારમાં? ગુરુવારમાં. એટલે મારો જવાબ શુક્ર, શનિ અને રવિ એટલે કે ઓપ્શન સી છે, રવિવાર છે, એ મારો પરફેક્ટ આન્સર થશે. શું કહ્યું તું? 20 ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં 28 દિવસ જ હોય કારણ કે સામાન્ય વર્ષ છે, એમાંથી 20 દિવસ જતા રહ્યા એટલે 8 દિવસ વધે અને એને 7 વડે ભાગો એટલે 1 થાય. અને માર્ચ મહિનાની અંદર 23મી તારીખ છે એટલે મારે તો એમાં 23 દિવસ લેવા જ પડે. એ 23 ને 7 વડે ભાગો તો 2 વધે, અંતે 3 શેષ વધે જે મેં ગુરુવારમાં પ્લસ કરી રવિવાર મારો જવાબ આવ્યો. શ્રેણીનો એક આસાન સવાલ આ રીતે લખેલું છે. આમ જુઓ તો અલ્ટરનેટના સંદર્ભથી જલ્દી સમજાઈ જશે. 80, 70, 60, અહીંયા 10, 15, તો હવે અચૂકથી અહીંયા શું આવે? 20 આવે. આઈ થિંક ખબર પડી જાય એવું હતું. અલ્ટરનેટ સિરીઝથી આસાનીથી આઈડિયા આવી જાય એમ છે. નેક્સ્ટ સવાલ છે જેમાં કહ્યું છે જો 2 અંકની સંખ્યા અને અંકોને ઉલટાવીને મેળવેલી સંખ્યાનો સરવાળો 99 છે. જો સંખ્યાના અંકો 3 થી અલગ પડે છે તો આવી સંખ્યાઓ કેટલી છે? આ પ્રશ્ન થોડોક મૂંઝવે એવો હતો. આમાં કદાચ ઘણા વિદ્યાર્થીઓને કદાચ ટ્રબલ પડી હોઈ શકે. જેમ કે સવાલમાં એને જે કહ્યું છે ને એનો સંદર્ભ સમજો. 2 અંકની એક સંખ્યા ને અંકોને ઉલટાવીને મેળવેલી સંખ્યા. હવે દાખલા તરીકે હું 12 લખું છું તો એને ઉલટાવો તો 21 થાય. આ એટલા બદલીની વાત થઈ. દાખલા તરીકે હું 23 લખું છું તો એને ઉલટાવું તો 32 થાય. ઓકે, તો હવે એને પાછી ચોખવટ કરી છે કે અંકોનો એનો સરવાળો પાછો 99 થવો જોઈએ. તો આનો સરવાળો 33 થાય, આનો સરવાળો 55 થાય, તો આવી સંખ્યા નહીં હાલે. એવી જ સંખ્યા ચાલશે કે જેના અંકોનો સરવાળો પાછો 99 થવો જોઈએ. તો ભાઈ તમે ધ્યાનથી વિચારો તો એવી સંખ્યામાં એક 45 ને 54 લઈ શકાય, એક 36 અને 63 લઈ શકાય. આનો સરવાળો પણ તમે 99 કરી શકો, આનો સરવાળો પણ 99 કરી શકો. પછી એના સિવાય ચાલો આપણે પહેલેથી જ યાદ કરીએ કે સરવાળો 99 થતો હોય એવી સંખ્યાઓ. તો સૌથી પહેલા 18 ને 81, ચાલો આ રીતે લખું છું, આ 99 થયો. ત્યાર પછી 27 અને 72, તો અહીંયા 99 થયો. ત્યાર પછી 36 અને 63, તો આ 99 થયો. ત્યાર પછી 4 વાળી લાઈનમાં 45 અને 54, તો 99 થયો. હવે 5 વાળી લાઈનમાં તો 54 ને 45 એટલે પાછા આ જ રિપીટ થશે. 6 વાળી લાઈનમાં આ જ રિપીટ થશે. 7 વાળી લાઈનમાં, 8 વાળી લાઈનમાં આ જ રિપીટ થવાના. હજુ કદાચ એકાદું લેવું હોય તો આપણે લઈ શકીએ કે ભાઈ 90 અને 09, આનો સરવાળો પણ 99 થાય. ઇન શોર્ટ આપણે બધી જે પોસિબલ રકમ હતી એ મેં બધી લખી નાખી કે જેના અંકોની અદલા બદલી કરવાથી એનો સરવાળો 99 થાય એવી પોસિબલ રકમો મેં લખી નાખી. હવે એને એક બીજી ચોખવટ કરી છે કે સંખ્યાના અંકો 3 થી અલગ પડે છે. અલગ પડે છે એટલે એનો ડિફરન્સ 3 નો છે. તો આની વચ્ચે 3 નો ડિફરન્સ નથી એટલે આ ના હોય. આની વચ્ચે 3 નો ડિફરન્સ નથી એટલે આ ના હોય. આની વચ્ચે 3 નો ડિફરન્સ છે તો આ હોઈ શકે. આ નહીં હોય, આ નહીં હોય. તો એનો પ્રશ્ન હતો કે આવી સંખ્યાઓ કેટલી? તો આવી સંખ્યા એક તો 36 છે ને બીજી 63 છે એટલે ટોટલ 2 સંખ્યા થઈ. ટોટલ 2 સંખ્યા થઈ. જો 36 છે એની અદલા બદલી કરશો તો 63 થશે તોય સરવાળો 99 થશે. અને 63 લેશો ને અદલા બદલી કરશો તો 36 થશે તો પણ સરવાળો 99 થશે. એટલે ઇન શોર્ટ એવી 2 સંખ્યા છે 36 અને 63. બરાબર, જેની વચ્ચેનો ડિફરન્સ 3 નો છે. કયું મોટું કયું નાનું એવી કોઈ વાત નથી કરી. 3 થી અલગ પડે છે એટલે ડિફરન્સ 3 નો હોવો જોઈએ. તો આવી 2 સંખ્યા થાય એટલે મારો જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ખેલાડી માટે ટીમ શબ્દ વપરાય તો સૈનિક માટે કયો શબ્દ વપરાય? ખેલાડી ભેગા મળીને ટીમ બનાવે તો સૈનિક માટે કયો શબ્દ વપરાય? તો સૈનિકો ભેગા થઈને લશ્કર બનાવે તો લશ્કર જવાબ આવે. અહીંયા થોડોક તર્ક વિતર્ક થઈ શકે એમ છે. સૈનિકો ભેગા મળીને બટાલિયન પણ બનાવી શકે. બરાબર છે, તો આ પણ જવાબ કદાચ મારા મતે શક્ય છે કે આ પણ સાચું પડી શકે. બરાબર છે, લશ્કર પણ સાચું પડી શકે અને બટાલિયન પણ સાચું પડી શકે છે. આઈ થિંક મારા મતે, મારું અનુમાન ખાલી કહું છું તમને. હવે અહીંયા વાત કરીએ રેડ. તો એના બરાબર આપેલું 6720. તો જો ભાઈ એબીસીડી સામે રાખજો. કોડિંગ ડીકોડિંગ નો સવાલ છે, તમારે એબીસીડી સામે રાખવાની. બરાબર છે, જેથી કરીને તમને આઈડિયા આવે.
હવે આના બધાનો સરવાળો કે આટલો બધો જ ન થાય, આખી ABCD નો કરતો એવડો સરવાળો ન થાય, 6720. બરાબર. અને રહી વાત ગુણાકારની, ગુણાકાર આમાં કશું નહીં હોય, કારણ કે ગુણાકાર કરને તો એવડો ના થાય. R નો નંબર 18 છે, E નો નંબર 5 છે, 18 5 90, 90 ગુણ્યા 4 કરો તો 360 જ થાય. અહીંયા સરવાળો આટલો, મતલબ કે આંકડા બહુ વધારે આપ્યા. તો હવે કંઈક બીજો સંદર્ભ લઈએ. તો જોજો ધ્યાનથી. સૌથી પહેલા R નો નંબર 18 છે, એમાં 2 ઉમેરો એટલે 20 થાય. E નો નંબર 5 છે, 2 ઉમેરો એટલે 7 થાય. D નો નંબર 4 છે, 2 ઉમેરો એટલે 6 થાય. આ રીતનો સંદર્ભ છે. તો મને ગ્રીન વિશે પૂછેલું છે, તો મારે અહીંથી સ્ટાર્ટ કરવાનું, ઊંધું લખવાનું ને તમારે. તો N નો નંબર 14 છે, એમાં 2 ઉમેરો એટલે 16 થાય. 5 માં 2 ઉમેરો એટલે 7 થાય. વળી પાછા 7 આવે. 18 ને 2 20 થાય, અને 7 ને 2 9 થાય. તો 1677209 આ મારો જવાબ હોય. 1677209 ઓપ્શન બી આપણો જવાબ થશે. બરાબર. +2 કરેલા છે, પણ રિવર્સમાં લખેલા છે, ઊંધા લખેલા છે. તો પરફેક્ટ જવાબ એ રીતે. બેઠક વ્યવસ્થા અથવા ક્રમ કસોટી જેને કહેવાય, એને એવું કહ્યું કે કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો છે. તો બહુ ચોખ્ખી વાત છે, આ તમે છો. બે બાજુથી 13મો હોય તો બે સાઈડ 12 જણા હોય. તો ટોટલ કેટલા? તો ટોટલ 25. ડી ઓપ્શન જવાબ છે. બે સાઈડથી 13મો હોય તો બે સાઈડ 12 જણા હોય. આમાં કઈ બહુ લાંબી બુદ્ધિ નથી વાપરવાની. ચલો નેક્સ્ટ સવાલ છે કે ભાઈ ઘડિયાળમાં 10:50 નો સમય થયો છે. જો કલાકનો કાંટો 60 ડિગ્રીનું ભ્રમણ કરે છે, તો ઘડિયાળ શું સમય થયો હશે? ઘડિયાળમાં શું સમય થયો હશે? તો જો મને પહેલા એટલી ખબર હોવી જોઈએ કે કલાકનો કાંટો 1 કલાકમાં 30 ડિગ્રીનું ભ્રમણ કરે. કલાકનો કાંટો ઘડિયાળના ડાયલ ઉપર ટોટલ 12 કલાક હોય. તો એ 12 કલાકની અંદર આખું રોટેશન પૂરું કરે, આખું રોટેશન એટલે 360 ડિગ્રી થાય. તો સીધો હિસાબ છે 360 ના મારે 12 ભાગ કરવા પડે, એટલે દર કલાકે 30 ડિગ્રી આવે. તો દર કલાકે 30 ડિગ્રી, તો અહીંયા શું લખેલું છે? 60 ડિગ્રી એ કેટલા? તો ચોખ્ખો હિસાબ છે 2 કલાક થશે. 30 ડિગ્રીમાં કલાક થાય તો 60 ડિગ્રીમાં 2 કલાક થાય. તો મારે આમાં 2 કલાક ઉમેરવાની થાય, એટલે મારો જવાબ 12:50 આવે. તો આસાન સવાલ, આમાં પણ કઈ બહુ લાંબી એવી ભયાનક પ્રોસેસ નહોતી. જો કલાકનો કાંટો કલાકમાં 30 ડિગ્રીનું ભ્રમણ કરે, મિનિટનો કાંટો 1 મિનિટમાં 6 ડિગ્રીનું ભ્રમણ કરે, અને હા, કલાકનો કાંટો 1 મિનિટમાં અડધો ડિગ્રી, અડધો મતલબ 0.5 કહી શકાય અને 1/2 કહી શકાય, આટલું ભ્રમણ કરે. આ 3 ઘટના યાદ રાખવી જરૂરી છે. હું લખી આપું છું કે મિનિટ કાંટો છે એ 1 મિનિટમાં 6 ડિગ્રીનું ભ્રમણ કરે. કલાકનો કાંટો છે એમાં 2 પ્રકારના ભ્રમણ આવે. 1 કલાક હોય તો 30 ડિગ્રી, અને અગર એ જ કલાકનો કાંટો 1 મિનિટ હોય તો 0.5 ડિગ્રીનું ભ્રમણ કરે, અથવા એને 1/2 પણ લખી શકાય. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ચાલો, નવો સવાલ છે જે ડીઆઈ નો સવાલ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન. ઉપરોક્ત કોષ્ટકને આધારે બોટનીમાં 7 વિદ્યાર્થીઓએ સાથે મળીને સરેરાશ કેટલા ગુણ મેળવ્યા? અહીંયા કંઈક વિદ્યાર્થીઓના ગુણની માહિતી છે. અર્થશાસ્ત્ર, કેમિસ્ટ્રી, ઝુઓલોજી, બોટની, ભૂગોળ અને અંગ્રેજી, અને એમાં અલગ અલગ 7 વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન આપણને આપી છે. હવે અહીંયા ચોખ્ખું કહે છે કે બોટનીમાં 7 વિદ્યાર્થીઓની એવરેજ કેટલી? તો બોટનીની અંદર 7 વિદ્યાર્થી આપણને અહીંયા સ્પષ્ટ દેખાય છે. આ બધા મારે એની એવરેજ કાઢવી છે, એટલે કે સરેરાશ કાઢવી છે. તો સરેરાશ તો એક જ રીતે મળે ને ભાઈ. સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. મતલબ ચોખ્ખો છે કે મારે બોટનીના બધાનો સરવાળો કરવાનો થાય. આ બધા બોટની વાળા છે, આનો બધાનો સરવાળો કરવાનો છે. તો કરી નાખીએ સરવાળો કે ભાઈ 6 ને 8 14 ને 2 16 ને 4 20 ને 8 28 ને 4 32. વધી આવશે 3 5 ને 3 8 ને 6 14 ને 6 20 ને 7 27 ને 6 33 ને 6 39 ને 6 45. એના ભાગ્યા છે 7. અને હવે મારે આનો ભાગાકાર કરવાનો છે. તો સ્પષ્ટ પોઈન્ટમાં જ આવશે કે ભાઈ 452 ભાગ્યા 7 6 42. તો ખરા અર્થમાં તો હવે આ જ જવાબ થાય. 6 વાળો એક જ જવાબ છે, પણ છતાંય આપણે આપણા આત્મસંતોષ માટે ગણી લઈએ. અહીંયા 3 ને અહીંયા 2. હવે 7 ચોક 28, એટલે 4 વધ્યા 40 થયા. અહીંયા પોઈન્ટ આવશે 7 પંચા 35, 5 વધ્યા 50 થયા, એટલે 7 7 49. એટલે આગળ એક ઉમેરવું હોય તો ઉમેરી શકાય. 64.57 છે, પણ 64.6 કહી શકાય મિત્રો. 64.57, 64.6, 64.6 નો અર્થ થાય 64.60. બરાબર, નિયર અબાઉટ નો આન્સર છે. 64.6 છે એ આપણો પરફેક્ટ આન્સર અત્યારે થશે. બોટનીના તમામ વિદ્યાર્થીઓનો સરેરાશ ગુણ આપણે પેલા બધાનો સરવાળો કરી લીધો,
અને ત્યારબાદ એને ટોટલ 7 વડે આપણે ભાગાકાર કર્યો એટલે આપણને આપો જવાબ મળી ગયો. આગળ વધીએ છીએ. નેક્સ્ટ સવાલ જેમાં કહ્યું છે નીચેનામાંથી કોને કેમિસ્ટ્રી અને બોટની વચ્ચે 11 ગુણનો તફાવત છે? કેમિસ્ટ્રી અને બોટનીમાં 11 ગુણનો તફાવત કોને કોને છે? તો જોઈ લઈએ. 11 ગુણનો ડિફરન્સ કેમિસ્ટ્રી અને બોટનીમાં હોવો જોઈએ. આ કેમિસ્ટ્રી છે, આ બોટની છે. આમાં 11 નો ડિફરન્સ આમાં તો નથી દેખાતો. આમાં 11 નો ડિફરન્સ આપણને દેખાય છે. 68 અને 79 આમાં 11 નો ડિફરન્સ થયો. બરાબર છે. કેમિસ્ટ્રી અને બોટનીમાં નહીં, એમ નથી. એક જ મિનિટ. સવાલ શું કહે છે? નીચેનામાંથી કોને? ઓકે ફાઇન, બરોબર છે. એટલે સંજય જવાબ આવે છે અત્યારે તો, પણ છતાંય બાકીના જોઈ લે. આની વચ્ચે 10 નો ડિફરન્સ છે, આની વચ્ચે 8 નો ડિફરન્સ છે, આની વચ્ચે 14 નો ડિફરન્સ છે, આની વચ્ચે 12 નો ડિફરન્સ છે અને આની વચ્ચે માત્ર 1 નો ડિફરન્સ છે. તો મને સ્પષ્ટ દેખાય છે સંજયના કેમિસ્ટ્રી અને બોટનીના માર્કનો ડિફરન્સ 11 નો દેખાય છે. તો પરફેક્ટ જવાબ આવશે ઓપ્શન બી, સંજય. નેક્સ્ટ સવાલ છે ઉપરોક્ત કોષ્ટકને આધારે 6 વિષયમાં મળીને રિયાનો કુલ સ્કોર જણાવો. એટલે મારે રિયાનો ટોટલ જ કરવાનો છે. તો રિયાના તમામ વિષયના માર્ક્સ, આ રિયા છે એનો ટોટલ આપણે જણાવવાનો છે. તો જો ભાઈ 5 ને 2 7 એટલે કે છેલ્લે 7 વાળો જવાબ હોય તો હું જોઈ લઉં છું ઓપ્શન. જો છેલ્લે 7 વાળો જવાબ એક જ હશે તો આપણે કોઈ મજૂરી નહીં કરીએ. 437 આપણને ચોખ્ખા શબ્દમાં દેખાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે થોડીક આવી બધી બુદ્ધિ વાપરવાની, જેથી કરીને શું છે ભાઈ, જલ્દીમાં જલ્દી કામ થઈ શકે. બાકી તો સરવાળો કરવાનો છે, એમાં કંઈ બીજું કંઈ ખાસ સમજવાનું નથી. પણ છતાંય જોઈ લઈએ. 5 ને 2 7, અહીંયા 6 ને 8 14 ને 7 21 ને 7 28 ને 8 36 ને 7 43, 437 મારો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ આગળ વધીએ. અર્થશાસ્ત્ર અને કેમિસ્ટ્રી વિષયમાં પાયલના ગુણ સંજયના તે વિષયના ગુણ કરતા કેટલા વધારે? એટલે આપણે પાયલ અને સંજયને કમ્પેર કરવાના છે અને અર્થશાસ્ત્ર અને કેમિસ્ટ્રીનો આપણે ડિફરન્સ કાઢવાનો છે. તો આ છે સંજય, આ છે પાયલ. કેમિસ્ટ્રી અને અર્થશાસ્ત્ર. કેમિસ્ટ્રી અને અર્થશાસ્ત્ર જ હતું ને? શું હતું? એક જ મિનિટ. હા, અર્થશાસ્ત્ર અને કેમિસ્ટ્રી. ઓકે. તો અર્થશાસ્ત્ર છે ને આ કેમિસ્ટ્રી છે. સંજયનો ટોટલ કરો એટલે 139 થાય છે, બેયનો ટોટલ. અને પાયલનો ટોટલ કરો તો 158 થાય છે. હવે આ બેયનો મારે ડિફરન્સ કાઢવો છે. તો એવું લાગે તો તમે એને ઉપર લઈ લો અને હવે એનો ડિફરન્સ કાઢી લો. 18 માંથી 9 જાય તો 9 વધે, 14 માંથી 13 જાય તો 1 વધે, એટલે કે 19 છે એ બેયનો ડિફરન્સ થયો. તો મારો જવાબ આવશે 19, એટલે કે ઓપ્શન બી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. આ જવાબ છે. બરાબર છે, કારણ કે કેટલા વધારે છે એવું એને સ્પષ્ટતા કરી હતી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એની પહેલા એક અગત્યની જાહેરાત. મિત્રો, જે મિત્રો તમે અથવા તમારા ગ્રુપ સર્કલમાં રેવન્યુ તલાટીની તૈયારી કરી રહ્યા છો, તો રેવન્યુ તલાટી માટે અને સાથે સાથે કોઈ ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમારા ગ્રુપમાં ઘણા હશે, તમારામાંથી ઘણા લોકો કદાચ હશે કે આવનારા સમયની અંદર કદાચ આવું કંઈક વિચારી રહ્યા હશે. તો મિત્રો, આપણને બધાને ખબર છે હવે આ પરીક્ષા 2 તબક્કામાં લેવાની છે, એક પ્રિલિમ્સ અને એક મેઇન્સ. પ્રિલિમ્સ અને મેઇન્સ આ 2 તબક્કામાં પરીક્ષા લેવાની. તો ચોક્કસથી પ્રિલિમ્સની તૈયારીની સાથે સાથે મેઇન્સની તૈયારી પણ સારી રીતે કરવી પડશે. ગુજરાતી, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝ, આ રીતે ટોટલ મેઇન્સનું માળખું છે. પ્રિલિમ્સનું માળખું પણ આપણે જાણીએ જ છીએ બધા. 2389 જેટલી જગ્યાઓ માટે આ ભરતી છે. એટલે ખૂબ મોટી ભરતી ગણાય આમ જોવો તો. એપ્રોક્સ 2400 જેવી જગ્યાની ભરતી થઈ. બરાબર. તો ચોક્કસથી રેવન્યુ તલાટીની એક ભરતી મોટી ભરતી કહેવાય. અને સાથે સાથે તમે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચોક્કસથી સારી જગ્યાએ એડમિશન લેવાનું જ રહ્યું ભાઈ. સારી જગ્યાએ એડમિશન લેશું, સારા ફેકલ્ટીઝ મળશે અને સારા ફેકલ્ટીઝ પાસે સારું માર્ગદર્શન મળી રહેશે. તો ચોક્કસથી અગર તમે આ કંઈ વિચારી રહ્યા છો અથવા તમારા ગ્રુપમાં કોઈ વિચારી રહ્યું છે તો મિત્રો 23/6/2025 રોજથી બપોરે 1 થી 5:30 સમયમાં વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા રેવન્યુ તલાટીની એક બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ બેચ અંતર્ગત અગર તમે 22 જૂન એટલે કે બેચ શરૂ થવાના એક દિવસ પહેલા ડેમો લેક્ચર શરૂ થશે 23 તારીખથી, પણ તમારું કન્ફર્મ જ છે ભાઈ કે એડમિશન લેવાનું જ છે, તો એની પહેલા અગર તમે એડમિશન લઈ લો છો તો તમારી ફીસ 30,000 રૂપિયા થઈ જશે 22 જૂન સુધીમાં, એટલે કે ડેમોના આગલા દિવસ સુધી. મિત્રો, આપણને એમ થાય કે આ બેચની અંદર મને શું મળશે ભાઈ? આ બેચની અંદર પ્રિલિમ્સની તૈયારી, મેઇન્સની તૈયારી, સાથે સાથે પરીક્ષાલક્ષી તમામ પ્રકારનું વર્લ્ડ ઇનબોક્સનું
આખા ગુજરાતમાં ફેમસ મટીરિયલ તમને અહીંથી ફ્રીમાં મળી રહેશે. સાથે સાથે ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટનું એક જબરદસ્ત માળખું હશે, જેના દ્વારા તમે પરીક્ષાની પૂરેપૂરી તૈયારી પાક્કે પાયે કરી શકશો. વાંચન માટે લાઇબ્રેરીની સુવિધા મળી રહેશે. પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા નાની મોટી તમારી સમસ્યાઓ છે એનું નિરાકરણ કરી શકાશે. અગર તમે બહાર ગામથી આવો છો તો હોસ્ટેલ કે પીજીની જે કાંઈ તમારે જાણકારી જોઈતી હોય એ પણ તમને સંસ્થા તરફથી મળી રહેશે. વધુમાં એક એપ્લિકેશન પણ તમને મળી રહેશે, જેથી ઘરે બેસીને પણ તમે રિવિઝન એનું કરી શકો છો. તો આ બધી જ સુવિધા અગર આપે જોઈતી હોય અને વધારે કંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય તો 7575061818 આ નંબર ઉપર આપ સંપર્ક કરી અને કોઈ પણ પ્રકારની માહિતી ચોક્કસથી મેળવી શકો છો. ઠીક છે, તો આજે જ આ નંબર ઉપર સંપર્ક કરી લ્યો, જેથી કરીને તમને આ બેચની વધુ માહિતી મળી રહે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં એવું કહેલું છે કે કેટલા વિદ્યાર્થીના ગુણ અંગ્રેજીમાં 75 થી વધુ છે. એટલે મારે ફરી એક વખત કોષ્ટકમાં જવાનું થશે. અંગ્રેજીમાં 75 થી વધુ માર્ક, તો 75 થી વધુ આ નથી પણ આ છે, આ નથી, આ નથી, આના છે અને આના પણ છે, આના નથી. તો 75 થી વધુ હોય એવા કેટલા સ્ટુડન્ટ છે? 3 સ્ટુડન્ટ છે. નામ કેવું કશું નથી પૂછ્યું, આપણને એની સંખ્યા પૂછી હતી, તો આપણો જવાબ આવશે 3 વિદ્યાર્થી. એટલે કે ઓપ્શન ડી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. ચાલો નેક્સ્ટ આસાન સવાલ, નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? એટલે કે સામાન્ય વર્ષ એવું પૂછેલો છે. કેલેન્ડરનો આસાન સવાલ, બધાને ખબર પડે છે કે આના છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગી શકાય એટલે આ લીપ યર છે. આના છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગી શકાય એટલે આ લીપ યર છે. આ 2 તો નીકળી ગયા. આના છેલ્લા 2 આંકડાને ભાગી શકાય એટલે આ લીપ યર છે. પણ આના છેલ્લા 2 આંકડા 22 છે, જેને લીપ યર ના કહેવાય, કારણ કે એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાતા નથી, એટલે એ સામાન્ય વર્ષ છે. તો મને એ જ પૂછ્યું હતું કયું લીપ વર્ષ નથી. નેક્સ્ટ સવાલ છે શ્રેણીનો. નજરે દેખાય છે, નજરે દેખાય છે કે 3 ને 5 ને 7 ને 11 ને 13 ને 17 ને ખાલી જગ્યા. તો હવે આમાં કઈ ગેપ કાઢી કે આપણે હારા ન લાગી? એ આંકડા એમ કહે છે કે મને ઓળખ તો હારું ભાઈ, મને ઓળખ તો હારું. એ આંકડા કહે છે, આ અવિભાજ્ય સંખ્યાઓ છે. પહેલી જ નજરે ખબર પડી જાય કે 3 ને 5 ને 7 ને 11 ને 13 ને 17 ને એકયના ઘડિયામાં ન આવે તો 17 પછીની એવી સંખ્યા જે કોઈના ઘડિયામાં ન આવે એ 19 છે. આ જવાબ છે. ધેટ્સ ઇટ. સિમ્પલ શ્રેણી, અવિભાજ્યની શ્રેણી હતી. નેક્સ્ટ સવાલ છે જેમાં કંઈક આ રીતે લખેલું છે 92 છે, 106 છે, 114 છે, 128 છે, 136 છે અને 150 છે અને ક્વેશ્ચન માર્ક છે. તો જો ધ્યાનથી જુઓ અને આની વચ્ચેનો ગેપ તમે કાઢશો તો 8 ને 6 14 નો ગેપ છે. આની વચ્ચેનો ગેપ કાઢશો તો 8 નો ગેપ છે. 8 ને 6 14. યસ. આની વચ્ચેનો ગેપ કાઢશો તો 14 નો ગેપ છે. આની વચ્ચે 8 નો ગેપ છે. આની વચ્ચે 14 નો ગેપ છે. તો હવે કહેવાની જરૂર નથી, બધા અલ્ટરનેટ સિરીઝ ચાલી આવે છે. 14 8 14 8 14, તો હવે 8 જ આવે. તો આમાં 8 ઉમેરો એટલે 158 જવાબ આવે. ધેટ્સ ઇટ. તો સિમ્પલ સિરીઝ હતી, ગેપથી થઈ જાય એવી આસાન શ્રેણી. તો આ તો આવડે એવું હતું. ફરી એક વખત કોડિંગ ડીકોડિંગનો સવાલ છે. ઝીપ બરાબર 51 લખેલું છે અને મેન બરાબર 52 લખ્યું, તો C8 બરાબર ખાલી જગ્યા. સીધી વાત છે. 3 અક્ષરનો સ્પેલિંગ હોય ને સામે 2 આંકડા લખ્યા હોય તો સરવાળાનું કંઈક જાદુ મંત્ર હોય, બરાબર. તો ઝીપ તમે જરાક જોતા જજો, તમારી ABCD ની અંદર ચેક કરતા જજો. Z એટલે 26, I એટલે 9, P એટલે 16. હવે આનો સરવાળો કરો. 26 ને 9 35 ને 6 41 ને 10 51 આનો સરવાળો આવે, જે મને આપેલો છે. મેનની વાત કરીએ, MEN મેન, તો એમાં M એટલે 13 થાય ને E એટલે 5 થાય ને N એટલે 14 થાય. 13 ને 14 27 ને 5 32 સરવાળો હોવો જોઈએ, તો આમાં 32 આપેલો છે. તો મને C8 પૂછેલું છે. તો C એટલે 3 થાય, E એટલે 5 થાય, A એટલે 1 થાય ને T એટલે 20 થાય. હવે આનો સરવાળો કરો. 5 ને 3 8 ને 1 9 ને 20 29. તો 29 મારો જવાબ છે. ઓપ્શન C પરફેક્ટ આન્સર આપણો થશે. તો આઈ થિંક આરામથી ખબર પડે એવો સવાલ. હવે આમાં પડી પાછું કોડિંગ ડીકોડિંગ જ છે, પણ કક્કાનું પૂછેલું છે. કંઈક કક્કાના અક્ષરો આપ્યા છે. ABCD સાથે કોઈ લેવા દેવા નથી, પણ તો કાંઈ ફેર ના પડે. જો ભાઈ, મેં આની પહેલા કોડિંગ ડીકોડિંગમાં કહેલું છે કે આ સીધું આ દેખાય એટલે સીધું ABCDમાં કે કક્કામાં દોડવું નહીં. પેલા જોઈ લેવાનું, આ બધા અક્ષરો મને આમાંથી મળી જાય. મને મ મળી જાય છે, મ બરાબર W છે. મને ન મળે છે, ન બરાબર G છે, હ બરાબર N છે. WGN વાળો જો એક જ ઓપ્શન હોય તો હવે કઈ ખોટી મજૂરી ના કરાય. બસ આ જવાબ છે, WGN. છેલ્લે જે છે, આ ર બરાબર જે પણ તમને મળી રહેશે. અહીંયા જે દેખાય છે, બરાબર. તો આ મારો પરફેક્ટ આન્સર થશે.
ધેટ્સ ઇટ. તો આસાન સવાલ હતો. કક્કાના અક્ષરો આપ્યા હતા પણ કોઈ ખાસ ફરક પડતો નથી. ભાઈ અહીંયા આપણને આપેલું છે કે નીચેના વિકલ્પોમાંથી એવી આકૃતિને ઓળખો જેને પ્રશ્ન ચિહ્ન જગ્યાની મૂકવાથી શ્રેણી તાર્કિક રીતે પૂર્ણ થાય. આકૃતિ આધારિત પ્રશ્ન. તો કાંઈ આમાં રીત ના હોય ભાઈ, પ્રેક્ટિકલી વિચારતા આવડે તો આરામથી થઈ જાય. આ એરો આ બાજુ જાય છે, દિશા અંતર પકડો ને, આમાં દિશા અંતર પકડો. આ જાય છે પૂર્વમાં, પૂર્વમાંથી આમ પૂર્વમાં જતો હતો, પૂર્વમાંથી ઉત્તરમાં ગયો, બરાબર. પૂર્વમાં હતો, ત્યાંથી ઉત્તરમાં ગયો. સોરી, આપણે ઊંધું જોયું, કા અહીંયા જોવાનું હતું. પૂર્વમાં હતો, ત્યાંથી ઉત્તરમાં ગયો, ઉત્તરમાંથી પશ્ચિમમાં ગયો. આયરો જોતા જજો ખાલી. પૂર્વ બાજુ, પૂર્વમાંથી પૂર્વ નહીં, પશ્ચિમ થઈ ગયા, સોરી. પશ્ચિમ હતું, પશ્ચિમમાંથી ઉત્તર, ઉત્તરમાંથી પૂર્વ, અને હવે ત્યાર પછી એ નીચેની તરફ જાય છે. એટલે કે આ રીતે. ફરી એક વખત, આ પશ્ચિમ છે, પેલા પશ્ચિમ બાજુ એરો જતો હતો, પછી ઉત્તર બાજુ જાય છે, પશ્ચિમથી ઉત્તર તરફ જાય છે, બરાબર. અને ત્યાર પછી આગળ વધો તો પૂર્વ તરફ જાય છે, અને પછી દક્ષિણ તરફ જાય. તો હવે એમને પ્રેક્ટિકલી વિચારો તો ખબર પડી જાય. જો ભાઈ, આ એરોની દિશા છે એ ક્રમશઃ બદલાતી જાય છે. અહીંયા પણ એ જ રીતે છે, ઉપરની તરફ જતો રહ્યો. તો હવે તમારે એવી જ આકૃતિ લેવાની થાય કે ધ્યાનથી પેટર્નને જુઓ. આમાં એરોની દિશા છે એ અરસપરસ બદલી ગઈ, આમાં એરોની દિશા અરસપરસ બદલી ગઈ. તો હવે આ પેટર્ન રિપીટ થવી જોઈએ એવું આપણે સ્પષ્ટપણે ખબર પડે કે ભાઈ એરો છે એ આ દિશામાં આવતો હોવો જોઈએ, બરાબર. એરોની દિશા આ બાજુ હોવી જોઈએ. તો એ દ્રષ્ટિકોણથી જોઈએ. અને વધુમાં કદાચ આકૃતિ તમને પ્રોપરલી નહીં દેખાય, પણ આ ત્રિકોણ છે, આ ચોરસ છે, આ પંચકોણ છે, આ ષટકોણ છે. તો હવે સપ્તકોણ વાળો જવાબ હોય તો કદાચ તમને એક્ઝેક્ટ નહીં દેખાય, પણ ડી ઓપ્શન છે એ પરફેક્ટ જવાબ અહીંયા સેટ થતો હોય એવું દેખાય છે, બરાબર. ડી ઓપ્શન પરફેક્ટ સેટ થતો હોય એવું દેખાય છે. ચાલો ફરી એક વખત. સૌથી પહેલા આને જુઓ તો પશ્ચિમ બાજુ હતું, પછી ઉત્તર બાજુ આવ્યું, પછી આ જે છે એ પૂર્વ તરફ જાય છે, આ છે એ દક્ષિણ તરફ જાય છે. તો ધ્યાનથી જુઓ, આ પશ્ચિમમાંથી પૂર્વ થયું, આ ઉત્તર બાજુમાંથી દક્ષિણ બાજુ આવ્યું. તો હવે કઈ પેટર્ન રિપીટ થવી જોઈએ? આ અહીંયા રિપીટ થાય છે, આ અહીંયા રિપીટ થાય છે. તો હવે ફરી પાછી આની આ પેટર્ન રિપીટ થવી જરૂરી છે. આ પેટર્ન રિપીટ થવી જોઈએ. સોરી ભાઈ, આમાં એક્ઝેક્ટ એરો છે એ આ તરફ આવવો જોઈએ. સપ્તકોણ પાછા અહીંયા દેખાય નહીં ભાઈ, સોરી. સી ઓપ્શન પરફેક્ટ જવાબ સેટ થાય. સી ઓપ્શન છે એ પરફેક્ટ સેટ થાય, કારણ કે આ જે પેટર્ન છે અહીંયા રિપીટ થઈ, મીન્સ કે ખાલી દિશા બદલાઈ ગઈ. તો હવે ફરી પાછું અહીંયા એ જ રીતે દિશા સેટ થવી જોઈએ. તો સી ઓપ્શન એક્ઝેક્ટ જવાબ થશે એનો, બરાબર, કે જેમાં એની દિશા બદલાઈ જાય છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. નવો સવાલ છે જેમાં તમને કહેલું છે કે તાંબુ, લોખંડ અને જસત માટે યોગ્ય વેન આકૃતિ પસંદ કરો. તાંબુ, લોખંડ અને જસત માટે યોગ્ય વેન આકૃતિ આપણે પસંદ કરવાની છે. તો ભાઈ ચોખ્ખી વાત છે, તાંબુ, લોખંડ ને જસતને કોઈ જ લેવા દેવા નથી. તાંબુ જેને આપણે કોપર કહીએ છીએ, લોખંડ જેને આયન કહીએ છીએ, જસત જેને ઝિંક કહીએ છીએ. તો સી ઓપ્શન પરફેક્ટ આન્સર થાય, બરાબર છે. સી ઓપ્શન પરફેક્ટ આન્સર થાય. 23મો સવાલ જોઈએ. આંકડાના આ સેટ જેવો નીચેના પૈકી કયો છે? મતલબ થોડું ઘણું વર્ગીકરણ કહી શકો, થોડું ઘણું સમસંબંધ કહી શકો. આના જેવો રિલેશન બનવો જોઈએ. તો જો 6 માંથી 2 જાય તો 4 વધે, 7 માંથી 2 જાય તો 5 વધે, 8 માંથી 3 જાય તો 5 વધે. તો બરોબર છે. આ રીતનું આપણે સેટ કરીએ કે આનો અને આની ડિફરન્સ એની વચ્ચે હોવો જોઈએ, આનો નાનો ડિફરન્સ વચ્ચે હોવો જોઈએ, આનો નાનો ડિફરન્સ વચ્ચે હોવો જોઈએ. તો એવું આપણે ચેક કરીએ. જો 5 માંથી 1 જાય તો 4 આવે, 5 માંથી 2 જાય તો 3 આવે, 5 માંથી 3 જાય તો 2 આવે. તો આ જવાબ સેટ થાય. 3 માંથી 1 જાય તો 4 નો આવે, 2 માંથી 3 જાય તો 7 નો આવે, 3 અને 2 નો ડિફરન્સ 3 નો થાય. તો અત્યારે ઓપ્શન એ જવાબ સેટ થાય. પણ આ ટાઈપના સવાલ હોય ને એમાં ઘણીવાર બીજા લોજિક બનતા હોય. આમાં ઘણી વખત એ રીતના પ્રશ્નમાં બીજું એક લોજિક બને છે. જો સૌથી પહેલા તો આનો ડિફરન્સ વચ્ચેવાળી વાત તો જોઈ લીધી, એ ઓપ્શન સેટ થયું. હવે હું એક બીજા લોજિકથી ચાલુ છું. બધા અંકોનો સરવાળો સેટ કરો. 6 ને 4 10 ને 2 12, 7 ને 5 12 ને 2 14, 8 ને 5 13 ને 3 16. અહીંયા સરવાળો 12 થયો, અહીંયા 14 થયો અને અહીંયા 16 થયો. તો જો આ દ્રષ્ટિકોણથી આપણે જઈએ દાખલા તરીકે, તો 7 ને 3 10 ને 2 12, 6 ને 5 11 ને 3 14, 7 ને 6 13 ને 3 16. તો આ જવાબ સેટ થાય. તો ચોક્કસથી આ પ્રશ્નમાં 2 પેટર્ન સંભવ છે.
એ પણ જવાબ સેટ થઈ શકે, સી પણ થઈ શકે. આવા પ્રશ્નો હોય જ કે જેની અંદર ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે બબે પેટર્ન મેચ થતી હોય, જે આમાં થતી હતી. બરાબર. નેક્સ્ટ સવાલ છે જે તુલના આધારિત છે. કાલી એ મોનુ કરતા ઉંમરમાં મોટી છે. આ મોનુ એના કરતા મોટી છે કાલી. ઊંધું જ વાંચવાનું હોય. મોનુ કરતા ઉંમરમાં મોટી કાલી, મોનુ કરતા ઉંમરમાં મોટી ઈરા. આનાથી મોટી પણ કાલી કરતા નાની, એટલે બેની વચ્ચે આવશે. ઈરા એટલે આમ તો આઈ લખી આલો. બરાબર. આગળ જુઓ. શુભ એ મનુષ્ય અને મોનુ બંને કરતા ઉંમરમાં નાનો છે. હવે આ મોનુ છે, મોનુ તો આપણે પહેલા જ લખ્યું હતું. હવે એને કીધું શુભ છે મનીષ અને મોનુ બંને કરતા નાનો. હવે મનીષની મને ખબર નથી, પણ આ વાંચી લો એટલે ખબર પડી જાય. મનીષ કરતા ઉંમરમાં મોટો મોનુ છે. આ મોનુ છે અને અહીંયા ગુજરાતીમાં લખી નાખો એટલે કન્ફ્યુઝન ન થાય. મનીષ કરતા મોટો મોનુ. અને હવે આને પણ સેટ કરજો. મનીષ અને મોનુ બંને કરતા નાનો કોણ છે? શુભ. આ બે કરતા નાનો શુભ છે, લેસ છે. તો સવાલ છે સૌથી નાનું કોણ? તો શુભ. બીજું કોણ? જો શુભ છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. સૌથી નાનો છે એ શુભ છે. સૌથી મોટું પૂછ્યું હોત તો કાલી થાત. નેક્સ્ટ સવાલ. છોકરાઓની એક હરોળમાં પંકજ એક છેડેથી 8મો, એટલે અહીંયા 7 જણા હોય, અને બીજા છેડેથી 10મા ક્રમે છે, એટલે કે અહીંયા 9 જણા હોય. તો ટોટલ કેટલા હશે? તો આરામથી આવડે ને ભાઈ. એક બાજુથી 8મો હોય એટલે અહીંયા 7 જણા હોય, બીજેથી 10મો હોય એટલે 9 હોય. 9 ને 7 16 ને 17 જવાબ આવે. બી ઓપ્શન જવાબ છે. ક્રમ કસોટી એટલે કે બેઠક વ્યવસ્થાનો આસાન સવાલ. નેક્સ્ટ સવાલમાં કયું છે કે 34 છે, 38 છે, 29 છે, 45 છે, 20 છે અને ક્વેશ્ચન માર્ક છે. તો જો પેટર્ન વિચારીએ ધ્યાનથી પેટર્ન જોઈએ. તો અહીંયા જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો 4 વધે છે, પણ અહીંયા જરાક ધ્યાનથી જોશો ને તો 9 ઘટે છે. ફરી પાછા અહીંયા ધ્યાનથી જુઓ તો 16નો વધારો થયો. અહીંયા ધ્યાનથી જુઓ તો 25નો ઘટાડો થયો. થોડીક વાર નિશાનીને ઇગ્નોર કરો તો 4, 9, 16, 25 તમને નથી લાગતું આ આંકડા જાણીતા હોય? એ બૂમો પાડીને કે ઓળખ, મને ઓળખ. આ 2નો વર્ગ, આ 3નો વર્ગ, આ 4નો વર્ગ, આ 5નો વર્ગ, તો હવે 6નો વર્ગ આવે, એટલે કે 36 આવે. તો જો ભાઈ આ પ્લસ થયા હતા, માઇનસ થયા, પ્લસ થયા, માઇનસ થયા, તો હવે પ્લસ થાય. તો આમાં ઉમેરું તો મારો જવાબ 56 એટલે કે 56 પરફેક્ટ આન્સર સેટ થાય છે. એ ઓપ્શન પરફેક્ટ આન્સર સેટ થાય. બરાબર છે. તો 56 રાઈટ આન્સર. શ્રેણીનો આસાન સવાલ. ચાલો પછી છે બ્લડ રિલેશન, જેમાં એવું કહેલું છે કે એક પુરુષે સ્ત્રીનો પરિચય આપતા જણાવ્યું. પરિચય કોણ આપે છે? પુરુષ. કોનો પરિચય આપે છે? સ્ત્રીનો. કે તારી માતાના પતિ, એટલે એના, આ કોઈ મહિલા છે, ચાલો આ કોઈ સ્ત્રી છે, એની માતાના પતિ, એટલે આમ જો તેને પિતાજી થયા ને. બરાબર. એની બહેન, મારે માતાને લખવાની જરૂરત જ નથી. સ્ત્રીની માતાના પતિ એટલે સ્ત્રીના પિતા થાય. એની બહેન છે, એ મારી ફૂઈ છે. તો જરાક વિચારો, આ કોની ફૂઈ થાય? એ સ્ત્રીની તો ફૂઈ થાય જ, સાથે સાથે એ પુરુષની પણ ફૂઈ છે. એનો મતલબ એ પુરુષ છે એનો ભાઈ છે. આ ચોખ્ખી વાત છે. આ બે ભાઈ બહેન હોય. ફરી એકવાર અહીંયાથી આપણે કહ્યું છે કે મહિલાની માતાનો પતિ, એટલે આપણે માતા દર્શાવવાની જરૂરત જ નથી. મહિલાની માતાનો પતિ એટલે મહિલાનો પિતાજી થાય. એ પિતાજીની બહેન એ આની ફૂઈ છે, જે પુરુષ છે એની ફૂઈ છે. તો આ ફૂઈ આની થાય, પુરુષની થાય, મતલબ આ બે ભાઈ બહેન છે. તો સ્ત્રીનો પુરુષ સાથેનો સંબંધ જણાવો તો સ્ત્રી છે. નોનીનું સ્ત્રી સાથે લખ્યું છે તો સ્પષ્ટ છે બહેન જવાબ સેટ થાય. 27માં બહેન જવાબ આવશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. કોડિંગ ડીકોડિંગ. અહીંયા આપણને લખીને આપ્યું છે લોયલ, એના બરાબર જોવા જ, આવું કંઈક લખ્યું. તો પેલા જોઈએ શાંતિથી. એબીસીડી સામે રાખવી એટલે ખબર પડે. એલ નો નંબર 12 છે, જે નો નંબર 10 છે, એટલે -2 કર્યા કહેવાય. ઓ ને કઈ હળી કરી નથી. વાય માંથી ડબલ્યુ ને જરાક ચેક કરો. વાય 25 નંબર, ડબલ્યુ 23 નંબર, એટલે ફરી પાછા -2. એ ને કઈ હળી નથી કરી, એ એમને એમ છે. અને એલ 12 નંબર અને જે 10 નંબર, એટલે અગેન -2. ટૂંકમાં શું કરેલું છે? બીજાને ચોથાને કઈ હળી નથી કરી. તો આ પ્રોનમાં મારે આ લખ્યું છે, એમાં આર ને એન ને તો મારે કઈ હળી કરવાની થતી નથી. અને બાકી બેમાં બબ્બે માઇનસ કરવાના થાય. તો 16 નંબર છે, 16 માંથી 2 બાદ કરો તો 14માં નંબરે એન આવે.
15 માંથી 2 બાદ કરો તો 13મા નંબરે એમ આવે, 5 માંથી 2 બાદ કરો તો સી આવે. NRMNC, NRMNC, સી ઓપ્શન પરફેક્ટ સેટ થાય. બરાબર, બે માઇનસ કરવાના છે પણ 2 આલ્ફાબેટને એમને રહેવા દેવાના છે. જોઈએ છીએ નેક્સ્ટ સવાલ. નીચેનામાંથી જુદો પડતો શબ્દ ઓળખો. તો ફેસબુક, ઈમેલ, બ્લૂટૂથ અને વોટ્સએપ. બધાને ખબર પડે ફેસબુક માટે નેટની જરૂર પડે, ઈમેલ માટે નેટની જરૂર પડે, વોટ્સએપ માટે નેટની જરૂર પડે, પણ બ્લૂટૂથ માટે નેટની કોઈ જરૂર ના પડે. એ વાત અલગ છે કે અમુકને આના માટે નેટની જરૂર ન પડે. આપણે કે કેમ? કારણ કે એવડો એમ કે હું મારે કોઈ દી નેટનું રિચાર્જ જ નથી કરાવવું પડતું, હું ગામના હોટસ્પોટ જ વાપરું છું, હે તો જવાબ બ્લૂટૂથ જ સેટ થાય. અલગ પડતો શબ્દ લખવાનો હતો. હવે છે એનો પ્રશ્ન કે ભાઈ જો 896547 સંખ્યાના અંકો જમણેથી ડાબે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પછી ડાબી બાજુથી ત્રીજા અંકનો ઘન કેટલો? જો આવા પ્રશ્નોમાં છે ને ધ્યાન રાખવાનું હોય ઈઝી, પણ તોય ભૂલ ખવડાવે. પેલા શાંતિથી પેલા મગજ ઠેકાણે રાખીને વાંચો. આ હું લખ્યું છે જમણેથી ડાબે એટલે આમથી આમ આવવાનું, અને એ કયા ક્રમમાં ઉતરતા એટલે સૌથી પહેલા આવશે 9, એનાથી ઉતરતા ક્રમમાં 8 આવે, એનાથી ઉતરતા ક્રમમાં 7 આવે, એના પછી 6 આવે, એના પછી 5 આવે, એના પછી 4 આવે. આમે સંખ્યાને ઉતરતા ક્રમમાં એને કીધું એ પ્રમાણે લખી નાખી. હવે પાછું ક્યાંથી કે છે? ડાબેથી ત્રીજો. ડાબેથી એટલે આ સાઈડ થઈ. તો આ પહેલો, બીજો અને ત્રીજો કોણ છે? 6 છે. મારે એનો શું કરવાનો છે? ઘન. તો મારો જવાબ 216 આવે. એ ઓપ્શન 216 છે, એ આપણો પરફેક્ટ આન્સર થશે 30મા સવાલમાં. તો રીઝનિંગનો કાર્યક્રમ અહીંયા પૂરો થયો. હવે મેથેમેટિક્સમાં જઈએ એની પહેલા એક અગત્યની જાહેરાત કે ભાઈ તમારા ગ્રુપ સર્કલમાં કોઈ જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હોય અથવા તો માની લો કે તમારા કોઈ રિલેટિવ છે કે જે તમને જીપીએસસી 1-2 બાબતે કોઈ સારા ક્લાસીસની, સારા ઇન્સ્ટિટ્યૂટની વાત કરી રહ્યા હોય, તો મિત્રો એક જીપીએસસી 1-2 માટે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા સ્વરાજ બેચ લોન્ચ કરવામાં આવી છે. આજથી જ બેચની શરૂઆત થઈ ગઈ. આજે બેચમાં પહેલો લેક્ચર હતો, બરાબર છે. આવતીકાલે ગણિતનો લેક્ચર એટલે કે મારો લેક્ચર હશે 3 તારીખે. બેચ 2 જૂનથી શરૂ થઈ છે. સવારે 8 થી 12:30નો સમય છે. આ બધી ગુજરાતની જે બેસ્ટ ફેકલ્ટી છે એમાં માર્ગદર્શન આપી રહી છે. જે પીએસસી 1-2 ની તૈયારી કરતા હોય તો એમાંય પ્રિલિમ્સ અને મેઇન્સ બેયની તૈયારી મારે કરવી પડે. તો પ્રિલિમ્સ અને મેઇન્સ બેયની તૈયારી સંપૂર્ણપણે આ સ્વરાજ બેચમાં કરાવવામાં આવશે. બીજી એક વાત એ પણ ખરી, આ બેચની વિશેષતા એ ખરી કે ઓફલાઈન મોડ ઉપર તો આપણે અત્યાર સુધી બધી બેચો શરૂ જ છે ઓલરેડી. તો અહીંયા ઓફલાઈનની સાથે સાથે એક નવી વસ્તુ આપણે એમાં એડ કરીએ છીએ, નહીં છે ઓનલાઈન મોડ ઉપર. એટલે કે અગર તમારામાંનો કોઈ વ્યક્તિ અથવા તમારા ગ્રુપ સર્કલમાં કોઈ વ્યક્તિ હોય જે બહારગામ છે અને એ અહીંયા સુધી ગાંધીનગર સુધી આવી શકે એમ નથી, તો એ ઓનલાઈન બેચ પણ જોઈન કરી શકે છે, જે લાઈવ બેચ છે. બરાબર, જેમાં બેચ તો શરૂ થઈ ગઈ છે પણ આ પહેલી ઓનલાઈન બેચ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટીઝની ટીમ અહીંયા ભણાવે છે. સાથે સાથે સારામાં સારું ઉત્કૃષ્ટ કક્ષાનું મટીરિયલ તમને મળી રહે છે. અને લાઈવ બેચની વેલિડિટી 2 વર્ષ સુધીની છે. એટલે કે તમે સતત એનું રિવિઝન કરવું હોય તો તમે કરી શકો. અને સાથે મેન્સની પણ તૈયારી થઈ જશે. અને જીપીએસસીની જે નવી બદલાયેલી પેટર્ન છે એ પ્રમાણે જ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. નાના મોટી કોઈ સમસ્યાઓ હોય તો એના માટે પર્સનલ કાઉન્સેલિંગ પણ થઈ જશે. અને એ ઉપરાંત જરૂરી મટીરિયલ, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, આ તો બધું સતત મળ્યા કરશે. લાઇબ્રેરીની સુવિધા મળી રહેશે. તો મિત્રો હવે બીજું જોઈએ શું ભાઈ? તો ચોક્કસથી તમે અથવા તમારા ગ્રુપ સર્કલમાં જે મિત્રો આના માટે ઇન્ટરેસ્ટેડ હોય, વહેલામાં વહેલી તકે 75 75 06 18 18 આ નંબર ઉપર સંપર્ક કરી અને કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકે છે આ જીપીએસસીની બેચ માટે. હવેનો પ્રશ્ન છે કે 15, 25, 40 અને 75 થી ભાગી શકાય એવી 4 આંકડાવાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સાચો કોણ? તો પહેલાનો લસા કાઢવો પડે. 15, 25, 75 અને 40 નો. જો હવે એમાં બુદ્ધિ વાપરો ને તો 15 અહીંયા લખી નાખ્યું. ચાલો 15 તો પહેલા જ નીકળી જાય. કેમ? તો કે 75 ની અંદર આવી જાય એટલે 75 ની અંદર 15 આવી ગયા એટલે 15 નીકળી ગયા. પછી કહું 25 નીકળી જાય. તો ખરા અર્થમાં તમારે લસા ખાલી આ બે જ સંખ્યાનો કાઢવાનો આવે. આ બંને સંખ્યાનો તમારે લસા કાઢવાનો આવે. તો આ બેનો લસા છે ને 600 આવે. કારણ કે આ બંને 5 ના ઘડિયામાં આવે. 5 ના ઘડિયામાં આ ક્યાં આવશે? તો કે ભાઈ 15 ને 15 ચોક 60 એટલે કે 600 એનો એલસીએમ એટલે કે લસા આવે છે. 600 છે એ આ બંનેના ઘડિયામાં આવે છે એમ બોલું તો ચાલે. બરાબર છે? 600 છે આનો લસા આવે. હવે એનો સવાલ છે
કે મોટા મોટી સંખ્યા કઈ, તો જો ભાઈ 600 ના દ્રષ્ટિકોણથી જોવો તો આને 600 વડે ભાગી શકાય, 9000 ને ભાગી શકાય. આના વડે જે ભાગી શકાશે નહીં તમારો જવાબ હોય તો આને ભાગી શકાય, પણ આને 600 વડે ન ભાગી શકાય. બરાબર? જેમ કે આના 2 મીંડા ઉડાડી દેશો 6 વડે 94 કઈ ભાગાકાર ન થાય. આનાય ભાગાકાર થઈ શકે અને આનો પણ 600 વડે ભાગાકાર ન થાય, કારણ કે આ 2 0 ઉડાડી દો તો 98 ભાગ્યા 6 કરો ભાગાકાર ના થાય. એટલે 2 જવાબ તો નથી જ, કન્ફર્મ છે. આ 2 માંથી એક છે. હવે તમને શું પૂછી છે? સૌથી મોટી સંખ્યા. તો સીધી વચ્ચે આ પણ થઈ શકે ને આ પણ થઈ શકે, પણ મોટા મોટી સંખ્યા પૂછી તો 9600 રાઈટ આન્સર થાય. બરાબર? એક આ રીતે થઈ શકે. બીજો એક તુક્કો એવો પણ લગાવી શકાય, એની કાયદેસરની મેથડ, કે જો ભાઈ આમ પ્રેક્ટિકલી વિચારો ને તો 40 ની અંદર છે ને 4 છે, તો 4 વડે ભાગી શકાય, તો 4 વડે બધાને ભાગી શકાય. એ કેમ ખબર પડે? પાછલા 2 આંકડામાં અગર ડબલ 0 આપ્યા હોય ને તો એને 4 વડે ભાગી જ શકાય. એટલે 4 નો તો આપણને કઈ તુક્કો મેળ ન આવ્યો. બીજો તુક્કો એ લાગે કે 75 ની અંદર 3 છે, 3 ની ચાવી યાદ હોય તો 3 વડે વિભાજ્ય વાળા રહેશે, બાકી નીકળી જશે. 9 ને 8 17 ને 3 થી ન ભાગી શકાય, 9 ને 6 15 ને 3 થી ભાગી શકાય, 9 ને 4 13 ને ન ભાગી શકાય, તો વધ્યા છે 2, આને 3 થી તો ભાગી જ શકાય. બરાબર? તો આ બંને છે એ આપણી બધી કન્ડિશન ફૂલફિલ કરે છે. આને 4 થી ભાગી શકાય છે, 3 થી ભાગી શકાય છે, 5 વાળું લેશો તો 5 થી ભાગી શકાશે. આ બધામાં ફૂલફિલ થાય. પણ મેં કીધું એમ મોટી સંખ્યા પૂછી છે તો 9600 આવશે. અગર લસાવાળું ગતકડું ન સમજાય તો તમે આ ચાવીઓની મદદથી તમે આને આસાનીથી સોલ્વ કરી શકો. એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. સાચું કહું ને, ગોખવાનો દાખલો છે આ, તો તમને યાદ જ હોવું જોઈએ કે આમાં ઓપ્શન સી છે એ તમારો પરફેક્ટ આન્સર થશે, કે એક ચોરસ વાર બરાબર ખાલી જગ્યા ચોરસ મીટર. તો એમાં મારે યાદ જ રાખવું પડે કે 0.83 નહીં, એક જ મિનિટ, 89 નહીં, સોરી, 0.836126, ઉતાવળમાં ટીક થઈ ગયું હતું. 0.836126 છે એક ચોરસ વાર બરાબર એટલા ચોરસ મીટર થાય. આ મારે ચોક્કસથી યાદ રાખવું પડે. બરાબર? તો આને ગોખી મારવાનું હોય. આ બધા રપટાવાળા પ્રશ્ન છે, આની કોઈ રીત વીત ના હોય, આ મારે ગોખી મારવું પડે. તો આ યાદ રાખજો આ આંકડો. નેક્સ્ટ સવાલ, અથવા બીજા શબ્દમાં કહું ને તો જો ભાઈ પીએસઆઈમાં આવા 2 સવાલો પૂછાતા, અને આવા પ્રશ્નના જવાબ જેને આવડતા હોય ને જ આવડે. બાકી તમે કદાચ ગમે એવા બેવડા વળી જાવ તો કે આટલા બધા આંકડા તમે આમે ન યાદ રાખી શકો. કદાચ 0.83 ઉપરથી તમને લોજિક સેટ થઈ જાય તો સીધું સેટ થાય. 0.83 વાળો જવાબ હોય આવું યાદ રાખી શકો. બાકી જો બધા આંકડા સિમિલર આપ્યા હોય તો એ પોસિબલ જ નથી. જેમ કે પીએસઆઈમાં 2 સવાલો પૂછ્યા હતા, પાઉન્ડ અને કિલોગ્રામ વાળો સવાલ પૂછ્યો હતો, કિલોમીટર અને માઇલ વાળો પ્રશ્ન પૂછ્યો હતો, પણ એને જે રીતે ઓપ્શન આપ્યા હતા ને જવાબ સંભવ જ નહોતો. મતલબ કે કોઈને ના આવડે. એટલે પછી આવા પ્રશ્નો મૂકી જ દેવા પડે. એમ તો આમે 60 પ્રશ્નો નહીંતરે સોલ્વ ન થાય. જેમ કે તમને આવડતું હોય તો વાંધો ના આવે, બાકી તો વાંધો. આમાં 83 હતું ને એક જ હતું એટલે સેટ થઈ જાય. નેક્સ્ટ સવાલ, ત્રિકોણના બધા ખૂણાનો માપનો સરવાળો 180 થાય. બીજો કેટલો થાય એ તો બધાને ખબર હોય. ત્રિકોણના 3 જ ખૂણા હોય ને 3 ખૂણાના માપનો સરવાળો 180 એટલે કે 180 થાય. તો એ તો એક ફેક્ટ થયું, જેને યાદ રાખવાનું છે. એક કામ 15 દિવસમાં ને વાય 20 દિવસમાં કરે છે. આમાં ઘણી પાર્ટી હલવાની છે. હવે આ સંજોગોમાં બંને જણા સાથે મળીને 4 દિવસ કામ કરે તો પછી કેટલું કામ બાકી રહેલ છે? હવે પેલા તમારો લસા કાઢવો પડે. લસા 60 આવે એટલે ટોટલ કામ 60 છે, એટલું યાદ રાખજો. ટોટલ કામ 60 છે, 60 વસ્તુ બનાવવાની છે ભાઈ. એમાંથી આ રોજના 4 બનાવે છે ને આ રોજના 3 બનાવે છે. હવે સાચું કહું ને તો આનાથી હવે મારે કોઈ લેવા દેવા નથી. મને મળી ગયું કુલ કામ, મને મળી ગયું એક દિવસનું કામ, કે એક દિવસમાં x કામ કરે ને તો 4 બનાવે, y કામ કરે તો 3 બનાવે, તો 2 જણા ભેગા થાય તો ટોટલ 7 બનાવે. હવે આવું કે એને કેટલા દિવસ કર્યું છે? 4 દિવસ કરેલું છે. તો 4 દિવસમાં 7 ચોક ને 28 બની ગયા. તો આપણે 28 આમાંથી શું કરીએ? સોરી, 28 શું કરીએ? આમાંથી બાદ કરીએ તો હજી 32 બનાવવાના બાકી છે. તો એને એ જ પૂછ્યું છે તો કેટલું કામ બાકી રહેલું છે. એટલે આપણે લોકો શું કરતા હોય, આ 32 શોધતા હોય કે ઓપ્શનમાં 32 તો કે ન થાય, તો નો જ આવે ને. આ જે તમે લો છો ને એ એક પ્રકારનું ધારેલું કામ છે. તમે ટોટલ વર્કને ધાર્યું છે કે ધારો કે 60 હતું એમ, તો એ 60 માંથી 32 બાકી રહ્યું. કેટલામાંથી? 60 માંથી 32 બાકી રહ્યું. આ રીતે એનો જવાબ આવે. આ એનો આન્સર છે. કુલ કામ 60 છે, જેમાંથી 32 બાકી રહ્યું. હવે આના છેદ ઉડાડો. આ બંનેના 4 થી છેદ ઉડે છે. 8 ચોક 32 થાય ને 15 ચોક 60 થાય. 8 ના છેદમાં 15 અમારો જવાબ છે. બરાબર? તો આ 32 જે બાકી વધ્યું છે, નો ડાઉટ બાકીનું જ કામ છે, પણ એ ભૂલતા નહીં. આ તમે 60 ધાર્યા હતા ને એમાંથી 32 બાકી રહ્યા. એટલે મારે એ જ રીતે લખવું પડે, 60 માંથી 32 બાકી રહ્યા.
બરાબર, એટલે કે 8/15 છે એ મારો પરફેક્ટ આન્સર થાય. કોચીથી બેંગ્લોર માટે દર 30 મિનિટે બસ જાય છે. કોચી ડેપો પર બસ કંડક્ટર એક યાત્રીને કહે છે કે બેંગ્લોર માટે એક બસ 10 મિનિટ પહેલા જ નીકળી ચૂકી છે અને હવે આગલી બસ 11:30 વાગ્યા ઉપર છે. તો આ યાત્રીએ કેટલા વાગ્યા જાણકારી માંગી હશે? તો બહુ સ્પષ્ટ છે, અહીંયા બધી ચોખવટ કરી છે. આને પરચુરણ દાખલો કહેવાય. કોઈ ચેપ્ટરમાં ના આવે ને આવા પ્રશ્નો હશે જ. હું 1000% શ્યોર છું કે આ ટાઈપના બુદ્ધિ ક્ષમતાવાળા પ્રશ્નો પેપરમાં હશે. એટલે ધ્યાનમાં રાખજો, પરચુરણ ટાઈપના દાખલા. બરાબર, અને કદાચ તમારા મને જે મિત્રો હજી કદાચ એ બધા લેક્ચર્સ ના જોયા હોય તો જરાક મેજિકલ મેથ સિરીઝમાં જરાક જોઈ લેજો. મેં પરચુરણ ટાઈપના લેક્ચર્સ ઘણા બધા લીધેલા છે, પરચુરણ દાખલાઓ, જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે પરચુરણ દાખલાઓને ટેકલ કરવાના હોય, જે કોઈ ચેપ્ટરમાં ના આવે પણ એક્ઝામમાં પૂછાય. તો સવાલ છે, દર 30 મિનિટે બસ જાય છે. હવે એને ચોખ્ખું કીધું કે આગલી બસ ક્યારે છે? 11:30 વાગે. આગલી બસ 11:30 વાગે છે અને અહીંયા એને શું માહિતી આપી? 10 મિનિટ પહેલા નીકળી ચૂકી છે. તો બહુ સીધો હિસાબ છે કે 11:10 આ વાત થતી હોય, 11:10 આ વાત થતી હોય તો જ પેલો વ્યક્તિ એમ કે 10 મિનિટ પહેલા બસ નીકળી છે. હવેની બસ 11:30 હોય તો આગલી બસ 11 વાગે હોય અને 10 મિનિટ પહેલા બસ નીકળી ચૂકી છે, મતલબ ચોખ્ખો છે 11:10 વાગે આ જાણકારી માગેલી હશે. આ આપણો જવાબ છે. આમાં કોઈ બીજી રીત ન આવે, આમાં કોઈ ફોર્મ્યુલા ના આવે, સીધો સમજણથી કરવાનો દાખલો છે. આ પણ આસાન છે. 5 વિદ્યાર્થીની ઉંમર 100 આપી છે અને બધાની સરેરાશ ઉંમર શોધવાની. તો આનો સરવાળો કરી નાખો. 18 ને 12 30 ને 20 50 ને 40 બીજા એટલે 90 સરવાળો આવ્યો. 90 ભાગ્યા 5 એટલે 18 મારો જવાબ આવે. આમાં કઈ કાઢી લેવાનું નતું, ઇન સિમ્પલ સવાલ હતો. સરેરાશ એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, એ મારે કરવાનું હોય. ચાલો નેક્સ્ટ સવાલ છે કે એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર, આ બોયઝ અને ગર્લ્સ, એનો રેશિયો છે 3:2 નો. ટોટલ 30 વિદ્યાર્થી છે. તો એના 5 ભાગ કરી નાખો. 3 ને 2 5. તો દરેક ભાગમાં 6 આવશે. એ 6 વડે ગુણવાના છે. કોનું પૂછ્યું છે? છોકરાઓનું. બોયઝનું પ્રમાણ કેટલું? 3. તો 3 વડે ગુણી નાખો. 6 3 18 આ જવાબ છે. ગર્લ્સનું પૂછ્યું હોત તો હું 2 થી ગુણો તો 6 2 12 આવે. શું કર્યું મેં ભાઈ? ટોટલ જે 30 હતા એના 5 ભાગ કર્યા. કારણ કે એનો રેશિયો 3:2 નો છે. એટલે દરેક ભાગમાં 6 આવે છે. એ 6 વડે ગુણી નાખવાના. કોને? જેનું પૂછ્યું હોય ને એને. બોયઝનું પૂછ્યું તો એનું પ્રમાણ 3 હતું એટલે મેં 3 થી ગુણ્યા. અગર ગર્લ્સનું પૂછ્યું હોત તો હું 2 થી ગુણત તો જવાબ 12 આવે. ઓપ્શનમાં 12 જો આપ્યા જઈશે. ધ્યાન રાખજો. છેલ્લે ગુણાકારમાં લોચો ન થઈ જાય, કિનાર આવે ને હોડી ડૂબી ન જાય, જોજો પાછા. નવો સવાલ. એક કાર 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો 180 કિલોમીટરનું અંતર કેટલા કલાકમાં કપાય? હવે આ તો ખબર પડે ને ભાઈ. હવે આમાં થોડા સૂત્ર મૂકવાના હોય. એમને એમ ખબર પડે. 60 કિમી પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 60 કિલોમીટર, અથવા તો 60 કિલોમીટર કાપતા 1 કલાક, તો 180 કિલોમીટર કાપતા 3 કલાક થાય. તો મને નથી લાગતું આમાં કોઈ રીતની જરૂર હોય. મોઢે ખબર પડી જાય. 60 કિલોમીટરમાં કલાક હોય તો 120માં 2 થાય અને 180માં 3 કલાક આવે. 3 કલાક આપણો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ છે ₹5000 4% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે ઉધાર લીધા તો તેણે કેટલું વ્યાજ ચૂકવવું પડે? સાદું વ્યાજ કીધું છે. 1 વર્ષના ટકા છે 4, તો 2 વર્ષના ટકા થાય 8. 8% સાદું વ્યાજ છે, યાદ રાખજો. તો મારે 5000ના 8% કાઢવાના છે. હવે તો આમ જ નીકળે. 8 પંચા 40 એટલે ₹400 એને વ્યાજ ચૂકવવું પડે. ₹400. ઓપ્શન એ છે, એ મારો જવાબ થાય. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ નથી, આમાં સાદું વ્યાજ જ કહ્યું છે. એટલે 1 વર્ષના 4 હોય તો 2 વર્ષના 8% થાય. 5000ના 8% એટલે ₹400 આપણો આન્સર આવે. નેક્સ્ટ છે, એક ચોરસની બાજુ 8 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? આ ભૂમિતિનો દાખલો છે. અને ભૂમિતિમાં 2 ડાયમેન્શન શેપ ખાસ કરજો. હું ચોખ્ખા શબ્દમાં કહું છું. ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, વર્તુળ, આની તમામ માહિતી તમારી પાસે હોવી જોઈએ. કે ત્રિકોણ છે તો ત્રિકોણની પરિમિતિ એટલે એની બધી બાજુનો સરવાળો. મીન્સ કે માની લો કે ABBC CA, આનું નામ આપી દઉં હું ABC, તો AB + BC + CA. અને આનું ક્ષેત્રફળ એટલે થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ થઈ ગયું ત્રિકોણનું સૂત્ર. ત્યાર પછી લંબચોરસ છે તો આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આ પહોળાઈ છે. તો અગર પરિમિતિ કહેવામાં આવે તો 2 વખત લંબાઈ વત્તા પહોળાઈ, એની બધી બાજુનો સરવાળો. અને અગર ક્ષેત્રફળ કહેવામાં આવે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે. એના સિવાય અગર વર્તુળની વાત આવે તો વર્તુળમાં પરિમિતિ ન હોય, પરિમિતિને બદલે પરિઘ હોય.
એનું સૂત્ર છે 2πr, અને ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ જેનું સૂત્ર થાય πr². અને છેલ્લે અત્યારે પૂછ્યું છે ચોરસનું, તો આ ચોરસ આકૃતિની જરૂર નથી, આ તો સમજાય એટલે દોરું છું ખાલી. ચોરસની પરિમિતિ કહે છે તો ચારેય બાજુનો સરવાળો, એમાં ચારેય લંબાઈ જ હોય. આ પણ લંબાઈ હોય, આ પણ લંબાઈ હોય, આ પણ લંબાઈ હોય અને આ પણ લંબાઈ. અને ક્ષેત્રફળ એટલે બે રાશિનો ગુણાકાર, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે બીજા શબ્દમાં કહું તો લંબાઈનો સ્ક્વેર. બસ, તો મને અહીંયા ક્ષેત્રફળ જ પૂછ્યું છે અને લંબાઈ 8 આપી છે, તો સીધી વાત છે 8નો સ્ક્વેર. એટલે મારો જવાબ આવશે 64 ચોરસ મીટર. ઓપ્શન બી છે એ મારો જવાબ છે. બરાબર. તો આસાન દાખલો હતો, પણ તમને એટલીસ્ટ આ માહિતી હોવી જોઈએ. એટલે મેં તમને થોડીક સૂત્રની માહિતી આપી. 2 ડાયમેન્શન શેપના ખાસ દાખલાઓ કરજો, એની જરૂર પડી શકે. ચોરસ કે લંબચોરસ કે ત્રિકોણ કે વર્તુળ, બરાબર છે. અને 3D સૂત્રો ખાસ કરજો. ગોલકનું ક્ષેત્રફળ, ગોલકનું ઘનફળ, નળાકારનું ક્ષેત્રફળ, નળાકારનું ઘનફળ, શંકુનું ક્ષેત્રફળ, શંકુનું ઘનફળ, સમઘનનું ક્ષેત્રફળ, સમઘનનું ઘનફળ, લંબઘનનું ક્ષેત્રફળ, લંબઘનનું ઘનફળ. આટલા સૂત્રો તમને આવડતા હોવા જરૂરી છે. સૂત્ર ખાસ કરજો. પીએસઆઈમાં 2 સૂત્ર પૂછેલા હતા, ભૂમિતિમાંથી યાદ રાખજો. તો પૂછી શકે છે. કોન્સ્ટેબલમાં ભૂમિતિ ના પૂછે એવા કોઈ બ્રહ્મા નો રહેવું ભાઈ, બરાબર. પૂછી શકે પણ બહુ હેવી ના પૂછે, બરાબર. એટલે તૈયારી રાખવાની. એક વ્યક્તિ એક કામ 12 દિવસમાં પૂરું કરે તો 3 વ્યક્તિ સાથે મળીને કેટલા દિવસમાં કરે? હવે આમાં કઈ મને નથી લાગતું કે વિચારવું પડે એવું હોય કે એક વ્યક્તિ 12 દિવસમાં કરતો 3 જણા ભેગા થઈને કામ કરે, ત્રીજા ભાગનો ટાઈમ લાગે. તો 12 કરતા ત્રીજો ભાગ એટલે 4 દિવસ થાય. તો 4 દિવસમાં કામ પતી જાય. ઓપ્શન બી છે મારો જવાબ થાય. અને છતાંય ગણવું હોય તો તમે આનાથી ગણી શકો છો. M1 એટલે એક વ્યક્તિ અને T1 એટલે 12 દિવસ અને 3 વ્યક્તિ અને T2 ખબર નથી. 3 ચોક 12, 4 દિવસ મારો જવાબ. ઓપ્શન બી. જરૂર નહોતી, એમને ખબર પડી જાય એમ હતું, પણ છતાંય આપણે ગણી લીધું. હવે એને ગુણોત્તર આપ્યો. ફરી પાછો ગુણોત્તર પ્રમાણનો સવાલ. મેં તમને આગળ સમજાવ્યું કે આ જે છે એબીસી નો ગુણોત્તર છે અને વહેંચવાના છે 240 રૂપિયા. તો 240 ના 5 ને 3, 8 ને 2, 10 ભાગ પડે. એટલે દરેક ભાગે 24 આવે ને 24 વડે ગુણી નાખો. કોને ગુણશો? જેનું પૂછ્યું એને. બી નું પૂછ્યું છે. જો એ નું પ્રમાણ 2 છે, બી નું પ્રમાણ 3 છે, સી નું પ્રમાણ 5 છે. મને બી નું પૂછ્યું, બી નું પ્રમાણ 3 છે અને 3 વડે ગુણી નાખો. 24 તેરી 72 રૂપિયા બી ને મળશે. અગર એનું પૂછ્યું હોત તો 24 દુ 48 થાત. અગર સી નું પૂછ્યું હોત તો 24 પંચા 120 થાત. બરાબર છે. તો આ રીતે મારો જવાબ આવે. ઓકે, ચાલો વધીએ આગળ નેક્સ્ટ સવાલ તરફ. નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? તો તમને સંખ્યાઓનું જ્ઞાન હોવું જોઈએ પૂરેપૂરું, બરાબર. સંખ્યા વ્યવસ્થા નામનો એક મુદ્દો આવે જેનું તમને પ્રોપર જ્ઞાન હોવું જોઈએ. તો કઈ અસમય સંખ્યા છે? તો જો ભાઈ, સૌથી પહેલા તો તમને એ નિશ્ચિતપણે ખબર હોવી જોઈએ. અસમય સંખ્યા એને કહેવાય કે જેમાં પોઈન્ટ પછી અનંત આંકડા આવે. અનંત આંકડા આવે. 3.14 સમય છે, કારણ કે પોઈન્ટ પછી 2 જ આંકડા છે, એટલે આ સમય થાય. 22 સપ્તમાંશ એને પણ સમય કહેવાય કે જે ઓલરેડી અંશ અને છેદમાં હોય. 22 સપ્તમાંશ ઓલરેડી અંશ અને છેદમાં છે, એટલે આ પણ સમય થશે. પછી વાત આવે આમાંનું એક પણ નહીં, તો એક ઓપ્શન હજી રહ્યો, આ ઓપ્શન. અને પાઈનું મૂલ્ય પીએસઆઈમાં પૂછ્યું હતું. પાઈનું મૂલ્ય કેટલું? પાઈનું મૂલ્ય 3.14. પણ ખરેખર એમ પૂછવાનું હોય પાઈનું આશરે મૂલ્ય કેટલું. પાઈનું મૂલ્ય 3.14 એક્ઝેક્ટ નથી, એ આપણે એપ્રોક્સ વેલ્યુ લઈએ છીએ. પાઈનું મૂલ્ય અગર તમે ગૂગલમાં સર્ચ મારશો ને તો તમને મળશે. આ રીતે કંઈક અનંત સુધીના આંકડા છે. 3.14, 15 એમ અનંત સુધી છે આ પાઈનું મૂલ્ય. એટલે જેમાં પોઈન્ટ પછી અનંત આવે છે એ બધી અસમયમાં આવે. એટલે જવાબ અહીંયા આવશે મારો પાઈ. આ અસમય છે, યાદ રાખજો. હવે એવું ન કહેતા પાઈનું મૂલ્ય 3.14 થાય ને 22/7 થાય. બંને એના આશરે મૂલ્ય કહેવાય, એપ્રોક્સ વેલ્યુ કહેવાય. યાદ રાખજો. એક્ઝેક્ટ વેલ્યુ મેં હમણાં કહીએ 3.14, 15 ની પાછળ અનંત આંકડા આવે. તો અત્યારે અસમયમાં આવશે પાઈ. નેક્સ્ટ સવાલ છે. જો આ મહેનત કરાવે એવો સવાલ હતો. આ સવાલ બહુ ઓછા લોકોને એક્ઝેક્ટ ખબર પડે, નહીતરમાં હલવાઈ જાય. 5 ની 8 ઘાત કીધી. 5 ગુણ્યા 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 5 8 વાર કરે એટલે બેવડો વળી જાય. જિંદગીમાં ભેગું ન થાય. એટલે આ સવાલ કાં તો છોડવો પડે, કાં તમને થોડીક પદ્ધતિ ખબર હોવી જોઈએ. જો ખાલી ને ખાલી 5 હોય ને, આને 6 વડે ભાગો ને તો 5 જ શેષ વધે, કારણ કે ભાગાકાર જ ન થાય. 0 થી ભાગફળ આવી જાય એટલે શેષ 5 ની 5 જ વધે. અગર 5 નો વર્ગ કરો, આ 5 ની 1 ઘાત હતી, ચાલો ને 5 નો વર્ગ કરો તો 25 થાય ને 25 ને 6 વડે ભાગો ને 6 ચોક 24 તો શેષ 1 વધે. 5 નો ઘન કરો તો 125 થાય, 125 ને 6 વડે ભાગો ને તો શેષ 5 વધે. 5 ની 4 ઘાત એટલે 625 થાય,
એને અગર 6 વડે ભાગો તો 6 એકા 6 ને 6 ચોક 24, તો શેષ 1 વધે. આ બધી શેષ છે. પછી 5 ની 5 ઘાત તો 31 25 થાય. હવે આનો 6 વડે ભાગાકાર કરો, 6 પંચા 30, 1 વધ્યા 6 દુ 12, શેષ વધી 5. તો હવે કહેવાની જરૂર છે મારે કે અહીંયા બે જ પ્રકારની શેષ વધે. જો આ રહી, અને એમાં પણ જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો એકી ઘાત હશે ને ત્યારે 5 શેષ વધે, અને બેકી ઘાત હશે ને ત્યારે 1 શેષ વધે. તો અહીંયા કેટલી ઘાત છે? 8 ઘાત બેકી ઘાત છે. તો બેકી ઘાતમાં દર વખતે 1 જ શેષ વધે છે, એટલે અહીંયા મારો જવાબ 1 આવે. આ જ લોજિક સેટ થાય. બાકી આમાં તો તમે ગણી ગણીને બેવડા વળી જાય તો ભેગું ન થાય. 5 ની 8 ઘાત એટલે કેવડો મોટો જવાબ આવે. 5 ની 8 ઘાત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 8 વાર કરવું પડે. પણ હવે ના ખબર પડે તો એ જ કરવું પડે ને, કાં તો પ્રશ્નને મૂકી દેવો પડે, કારણ કે 5 ની 8 ઘાત એટલે બહુ મોટો આન્સર આવે. બરાબર? તો આ રીતે ખબર હોવી જોઈએ. બીજું આમાં પણ એવું કહેલું છે કે A સ્ટાર B, ફૂદડો A પ્લસ B. તો હવે પૂછ્યું છે 5 સ્ટાર B, સોરી 2 બરાબર ખાલી જગ્યા. તો કાંઈ નહીં, આણે કર્યું એવું કરો. 2 કૌંસમાં A પ્લસ B, તો 5 વત્તા 2. 5 ને 2 7 દુ 14 જવાબ છે. લો, પતી ગયો. તો ટૂંકમાં કઈ ખાસ હતું નહીં, સિમ્પલ સવાલ હતો. એને જે રીતે પેટર્ન બનાવી છે તારે એ રીતે પેટર્ન બનાવવાની, વાત પતી ગઈ. બરાબર? તો આ પણ આસાન સવાલ. હવે આગળ વધીએ એની પહેલા કોન્સ્ટેબલની મોક ટેસ્ટ ઓલરેડી શરૂ છે મિત્રો. તો ચોક્કસથી તમારા મિત્ર વર્તુળમાં કોઈ હોય તો આજુબાજુના જે સેન્ટરમાં તમને લાગુ પડતું હોય ત્યાં મોક ટેસ્ટનો હજી પણ તમે લાભ લઈ શકો છો. તો ચોક્કસથી મોક ટેસ્ટ માટે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો તમારા નજીકના જે સેન્ટર હોય ત્યાં સંપર્ક કરી અને વહેલામાં વહેલી તકે મોક ટેસ્ટમાં જોડાઈ જાઓ. જેમ કે આ તમે 3G મોક ટેસ્ટનું સોલ્યુશન હાલમાં જોઈ રહ્યા છો. આગળ મેં 2 મોક ટેસ્ટનું સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે, અને મેં એ પણ જોયું છે કે એમાં લાઇક બહુ ઓછી હતી. તો ચોક્કસથી એમાં પણ લાઇક કરી દેજો બાકી હોય તો, અને ન જોયું હોય તો જોઈ લેજો. અને આમાં પણ લાઇક કરવાનું ભૂલતા નહીં ભાઈ. લાઇક ઘટવી ના જોઈએ. મહેનત જે તમને એમ લાગે કે ના ખરેખર મહેનત કરી રહ્યા છીએ સારી રીતે, તો ચોક્કસથી લાઇક કરજો. બરાબર? અને કદાચ એવું લાગે તમને કામ સારું લાગે તો મેસેજ પણ કરજો મહેરબાની કરીને. બરાબર ને? કે જેથી કરીને અમને અમારા કામની અંદર હજી પણ વધારે ઉત્સાહથી અમે કામગીરી કરી શકીએ. નેક્સ્ટ સવાલ તમારી સામે છે. બીજગણિતનો સવાલ કહેવાય આમ તો, કે x પ્લસ વાય બરાબર 8 છે અને xy બરાબર 15 છે. તો માત્ર એટલું જ વિચારો કે એવી બે સંખ્યા કે જેનો ગુણાકાર કરતા 15 આવે અને એનો સરવાળો કરતા 8 આવે. તો એવી સંખ્યા છે 5 અને 3. 5 ગુણ્યા 3 કરો એટલે 15 થાય, 5 ને 3 8 થાય. પણ મારે એ બેના વર્ગનો સરવાળો મને પૂછ્યો છે. તો આના વર્ગનો સરવાળો કરો. 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, મારો જવાબ 34 આવે. 34 છે બી ઓપ્શન, આ મારો પરફેક્ટ આન્સર થશે. બરાબર? એક્સ નો સ્ક્વેર વત્તા વાય નો સ્ક્વેર, આવી વાત એને કહેલી છે. 47 નંબરનો સવાલ જોઈએ. ટૂંકમાં બીજગણિતનો એક સારો સવાલ હતો, જે પણ ધ્યાને લેવો પડે. બોર્ડ માસનો સવાલ છે. એમાં એને ચોખ્ખું કીધું છે કે માઇનસની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ માઇનસ તથા 4 ની જગ્યાએ 8 અને 8 ની જગ્યાએ 4 મૂકવામાં આવે તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો થશે? હવે એને જેટલું કીધું એ બધું કરવું પડશે મારે. તો જો ભાઈ, એમ કહે છે 4 ની જગ્યાએ 8 અને 8 ની જગ્યાએ 4. ઇન શોર્ટ આ બેને ઇન્ટરચેન્જ કરવાના છે. આ ઇન્ટરચેન્જ કર્યા. પેલા તો અત્યારે હું ખાલી આંકડાને ઇન્ટરચેન્જ કરીને લખી નાખું છું. 4 ની જગ્યાએ 8 ને 8 ની જગ્યાએ 4 મેં આંકડા પેલા ફેરવી નાખ્યા. હવે હું નિશાની ફેરવીશ. માઇનસ ને બદલે ભાગાકાર ને ભાગાકાર ને બદલે માઇનસ. એટલે ઇન શોર્ટ અહીંયા માઇનસ આવશે અને અહીંયા ભાગાકાર આવશે. તો શું લાગે છે આનો જવાબ 6 આવે? હા આવે ભાઈ. 4 ભાગ્યા 2 એટલે 2 થાય ને 8 માં 2 જાય 6 વધે. લો, પેલા જ ધડાકે જવાબ આવી ગયો. આ જવાબ છે. પહેલા જ ઓપ્શનમાં મને મારો આન્સર મળી ગયો. એને જે રીતે કીધું એ પ્રમાણે ફેરફાર આપણે કર્યો. હા, કદાચ આપણે અન્ય ખાલી ઓપ્શન આપણી જિજ્ઞાસા વૃત્તિ માટે ખાલી જોઈ લઈએ કે 4 ની જગ્યાએ 8 અને 8 ની જગ્યાએ 4 અને અહીંયા 6, અને પછી માઇનસ અને ભાગાકારને ફેરવી નાખો એટલે અહીંયા ભાગાકાર અને અહીંયા આ રીતે. તો શું લાગે છે આનો જવાબ -1 આવે? ના આવે, ઓફકોર્સ ના આવે. 6 ભાગ્યા 4 1.5 થાય, અને 1.5 - 8 કરો -6.5 આવે. તો જવાબ સેટ નથી થતો. એટલે ઇન શોર્ટ હવે એકયમાં જવાબ સેટ નહીં થાય. તમે તમારી રીતે મથજો, તમને એવું લાગે તો તમારી રીતે ગણતરી કરજો, પણ નહીં થાય જવાબ સેટ, એ ફાઇનલ છે. તો એ ઓપ્શન આપણો પરફેક્ટ આન્સર થઈ ગયો. પહેલા જ ધડાકે જવાબ આવી ગયો. ટૂંકમાં ઓપ્શનથી જ ગણવાનો હોય. ઓકે, નેક્સ્ટ સવાલ પણ એ જ છે, બોર્ડમાસનો. સાદુરૂપ આપવાનું છે કે 8 ભાગ્યા 6 - 4 ગુણ્યા 3 + 4, આવું કંઈક લખેલું છે. હવે 8 ભાગ્યા 6 એટલે 8 ના છેદમાં 6 થાય.
-4 તેરીને 12 થાય અને +4 થાય. આના કઈ ભાગાકાર ન થઈ શકે, પણ એને આ રીતે લખી શકાય, ભાગાકારમાં એટલે છેદમાં. અને હવે આના છેદ ઉડાડો 2 થી, તો 2 3 6 અને 2 4 8, અને આ બેની બાદબાકી કરી નાખો, જે -8 થાય. અને હવે આ 3 છે એ અહીંયા ગુણાઈ જશે, એટલે ફાઇનલી 4 - 24/3, અને 4 - 24 એટલે -20 થાય. -20/3 છે એ મારો પરફેક્ટ આન્સર થાય. સાદુરૂપનો દાખલો કહેવાય, અથવા બોર્ડ માસનો એક સિમ્પલ દાખલો છે કે જેમાં મારે કંઈક સિમ્પ્લિફિકેશન કરવાનું છે. ભાગાકાર હતો એટલે મેં છેદમાં જવા દીધા, અને પછી મેં એનું સિમ્પલ એક સાદુરૂપ આપ્યું. નેક્સ્ટ સવાલ, 10 વસ્તુઓની પડતર કિંમત 12 વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો વેપારીને થતા નફા નુકસાનની ટકાવારી કેટલી? હવે ચોખ્ખું તો કહી દીધું છે કે 10 વસ્તુની પડતર કિંમત બરાબર 12 વસ્તુની વેચાણ કિંમત જેટલી છે, એટલે બે ઇક્વલ છે ઇન શોર્ટ. હવે હું શું કરીશ તો કે વેચાણ કિંમતને આના છેદમાં લઈ આવીશ, એટલે પડતર કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 12/10. શું કર્યું ભાઈ? વેચાણ કિંમત છેદમાં આવી ગઈ, અહીંથી 10 છેદમાં જતા રહ્યા. તો હવે વસ્તુને સમજો કે તમે ખરીદી કેટલાની કરો છો? 12 રૂપિયાની. તો એટલું યાદ રાખવાનું, ખરીદી નીચે આવશે. અને વેચો છો કેટલામાં? 10માં. તો ચોખ્ખું દેખાય, ખોટ જાય, 2 રૂપિયાની ખોટ જાય છે, એટલે અહીંયા આવશે 2 અને ગુણ્યા આવશે 100. બે ગુણ્યા 12, સોરી 2/12 અને એના ગુણ્યા 100. તો હું આના છેદ ઉડાડું તો અહીંયા કેટલા આવશે? 6. અને આ બેને ઉડાડશો તો અહીંયા 50/3. આ રીતે જવાબ આવે. અને 50/3 ને મિશ્રમાં ફેરવો એટલે આ તમારો ફાઇનલ આન્સર થાય. શું કહ્યું તું? 10 વસ્તુની પડતર કિંમત 12 વસ્તુની વેચાણ કિંમત લેવી. તો એમને મેં ખબર પડે કે ખોટ જ જતી હોય, આમાં ખોટ જ આવશે, નફો તો આવશે જ નહીં, પાકી વાત છે. છતાંય આપણે ગણતરી સમજાવી કે વેચાણ કિંમતને છેદમાં લાવો, એટલે એ ટૂંકમાં એવું કહેવા માંગે કે 12 રૂપિયાની લઈને 10 રૂપિયામાં વેચે છે, એટલે પેઢી વેલી ઉઠી જવાની, એ પાકી વાત છે. લીધી છે 12 રૂપિયામાં, 10માં વેચે છે, એટલે ઉપર 2 આવશે અને ગુણ્યા હો આવે. સાદુરૂપ આપ્યું, 50/3 અહીંયા જવાબ સેટ થાય. 16.2 એટલે 50/3% ખોટ થાય. ચાલો, આમાં પણ ધ્યાનથી સમજવું પડે એમ છે કે રમણના પૈસાનો ચોથો ભાગ, રમણનો ચોથો ભાગ એ આનંદના પૈસાના છઠ્ઠા ભાગ બરાબર છે. જો બંને પાસે 720 રૂપિયા હોય તો તેમની વચ્ચે રકમનો તફાવત કેટલો હશે? આનો ચોથો ભાગ ને આનો છઠ્ઠો ભાગ બે હરખા છે. તો હવે શું કરશું? તો સૌથી પહેલા તો જો ભાઈ હું સાચું કહું ને તો આના સીધા છેદ ઉડાડી દેવાય. 2 દુ 4 ને 2 તેરી 6, અને આ એ ને અહીંયા લઈ આવો ને 2 ને ન્યા જવા દો. ઇન શોર્ટ ઇન્ટરચેન્જ કરી નાખો, આમ થાય r ના છેદમાં a બરાબર 2/3. એટલે સ્પષ્ટ ભાષામાં કહું તો આ એક પ્રકારનું પ્રમાણ મળી ગયું. 2/3 નું પ્રમાણ મને મળી ગયું. હવે એને કીધું છે ટોટલ 720 છે, તો 720 ને 5 વડે ભાગી નાખો, કારણ કે આ ટોટલ બે. તો 14 × 5 70 અને 4 × 20, બસ 144 વડે ગુણવાના છે. હવે મને કોઈની રકમ નથી પૂછી, રકમનો તફાવત પૂછ્યો છે. તો આ બેનો ડિફરન્સ એક જ છે, તો 1 વડે ગુણો તો 144 જ આવે. આ જ મારો તફાવત છે, કારણ કે તમને રકમ નથી પૂછીને, તમને તફાવત પૂછ્યો છે. તો 2 અને 3 નો તફાવત એક જ છે, તો 1 વડે ગુણો તો 144 જ રહે. પણ ટૂંકમાં આવી વસ્તુ હોય ને લખતા તમને ખાસ ફાવી જાય. ચોથો ભાગ એટલે છેદમાં 4 આવે, આનંદનો છઠ્ઠો ભાગ એટલે છેદમાં 6 આવે. પછી સામે છેદ ઉડાડી શકાય વચ્ચે ઇક્વલ હોય ત્યારે. અને પછી ખાલી એ ને હું અહીંયા લાવ્યો ને 2 ને સામે જવા દીધા, એટલે મને એક પ્રકારનું પ્રમાણ મળી ગયું 2/3 નું. પછી તો તમે આગળ ઘણા દાખલામાં કર્યું છે એ પ્રમાણે. હવેનો સવાલ છે નીચેનામાંથી કઈ સંખ્યાને 24 વડે ભાગી શકાય? 24 વડે, કોના વડે? 24 વડે. તો શું કઈ બધામાં ભાગાકાર કરવાની કરે? હારા થોડા લાગીએ આપણે. 24 ની અંદર કોણ છે? 24 ની અંદર એક તો 4 છે. તો પેલા તો 4 વડે ભાગી શકાય ને, એની તને ચાવી મારો ભાઈ ખબર હોવી જોઈએ. 4 ની વિભાજ્યતાની ચાવી, કે જે સંખ્યાના અંતિમ 2 અંકને 4 વડે ભાગી શકાય એ 4 વડે વિભાજ્ય હોય. તો જો આને 4 વડે ભાગી શકાય, આને નો ભાગીએ. કે 94 ભાગ્યા 4 કરો તો નો થાય. 84 ને ભાગ્યા કઈ 76 ને ભાગ્યા, એટલે એક તો એટલીસ્ટ નીકળી ગયો. સી ઓપ્શન નીકળી ગયો. હવે 24 ની અંદર બીજા કોણ છે? 3 છે. તો 3 વડે ભાગી શકાય, 8 તેરી 24 થાય. 3 વડે ભાગી શકાય જવાબ હોય તો 3 ની ચાવી શું છે? બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 7 ને 7 14 ને 4 18 ને 4 22, અને 3 થી નો ભાગી શકાય. એ જ રીતે 8 ને 8 16 ને 3 19 ને 4 23, તો આને નો ભાગી શકાય. 5 ને 3 8 ને 7 15 ને 6 21, બસ આ જવાબ છે.
3 તો ઓટોમેટિક નીકળી ગયા. એને સામેથી કહી દીધું કે અમે નથી જવાબ, તો તમે નથી તો તમે છો, બીજું હું, આ નથી તો આ છે, બીજું કંઈ વધ્યું નથી, બાકી બધું ભૂત થઈ ગયું. ચાલો નેક્સ્ટ સવાલ છે, બે સંખ્યાઓનો ગુસા 12 છે ને તેમનો લસા 720 છે. જો એક સંખ્યા 96 હોય તો બીજી સંખ્યા કઈ? ગુસા 12. તો આ રીતના પ્રશ્નમાં તમને ખબર છે કે સંખ્યા ગુણ્યા સંખ્યા બરાબર ગુસા ગુણ્યા લસા. ના ખબર હોય જાણી લેજો, આ રીત પણ અગત્યની છે. આવા દાખલા પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર અને એના ગુસ્સા લસાનો ગુણાકાર હંમેશા સમાન હોય. એક સંખ્યા 96 આપી છે, બીજી સંખ્યા ખબર નથી, ગુસ્સા આપ્યો છે 12 અને લસા છે 720, પતી ગઈ વાત. હવે આને સામે જવા દો, અથવા ડાયરેક્ટ ફાવે તો 12 × 8 = 96 થાય અને 8 ને અહીંયા ઉડાડી દો, 8 × 9 = 72 થાય. 90 મારો જવાબ છે. બીજી સંખ્યા 90 હોવી જોઈએ, જે આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ સવાલ છે, જેમાં એવું કહ્યું છે કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 હોય અને સામાન્ય તફાવત 5 હોય તો તેનું 31મું પદ શું હશે? સમાંતર શ્રેણી. કોઈ પણ પદ શોધવા માટેનું આ સૂત્ર છે, જેને TN અથવા AN લખાય. ઘણી જગ્યાએ TN હોય, ઘણી જગ્યાએ AN હોય. હવે તમને નિશ્ચિતપણે ખબર હોય છે કે 31મું પદ શોધવાનું છે, એટલે T31 શોધવાના છે. T એટલે ટર્મ, પદ જેને કહેવાય ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં ટર્મ કહેવાય, ગુજરાતીમાં પદ કહેવાય. A એટલે પ્રથમ પદ જે 2 આપેલું છે. N-1 એટલે 31 - 1 એટલે 30 આવશે. અને D એટલે ડિફરન્સ, સામાન્ય તફાવત 5 નો છે. આનો ગુણાકાર 150, એમાં 2 ઉમેરો એટલે 152 જવાબ છે. 152 એટલે કે એ ઓપ્શન મારો જવાબ થશે. 152 આ મારો જવાબ છે. પણ આ સૂત્ર નિશ્ચિતપણે યાદ રાખવું પડે. કોઈ એમ કે સાહેબ સૂત્ર ભૂલાઈ જાય તો શું કરવાનું? તો મૂકી દેવાનો દાખલાને, બાકી તો ભેગું જ ન થાય. આ તો તમને એક્ઝેક્ટ ખબર હોય તો તમે આરામથી કરી શકો. જો આ પ્રશ્ન પણ મૂંઝવે એવો હતો કે ₹2 માં 3 લીંબુ ખરીદે ને 1 માં 1 લીંબુ વેચે તો 30 નફો કમાવા કેટલા લીંબુ વેચવા પડે? આમાં બધામાં ગોઠવતા આવડવું જોઈએ. તમને આવા સવાલો જાજા પૂછે. કોન્સ્ટેબલમાં શું છે, બુદ્ધિના સવાલો જાજા હોય, મજૂરી વાળા ના હોય, પણ પૂરો તાર્કિક રીતે વિચારતા આવડવું જોઈએ. હવે એને ચોખ્ખું લખ્યું છે કે 3 લીંબુ એને ખરીદ્યા છે, તો હું એમ કહું 3 વેચવા પડે કે નહીં? 3 ખરીદ્યા હોય 3 વેચવા પડે. તો જો હું લખું છું 3 લીંબુ ₹2 માં ખરીદે છે, તો હું એમ કહું છું ₹1 એક વેચવું હોય તો 3 લીંબુ ₹3 વેચાય કે નહીં? હવે 3 લીંબુ થી મારે કોઈ લેવા દેવા જ નથી. 3 લીધા હતા, 3 વેચી નાખ્યા. લીધા હતા ₹2 માં, વેચ્યા ₹3 માં, ₹1 પ્રોફિટ થયો. મતલબ ચોખ્ખો છે, ₹1 પ્રોફિટ લેવા માટે એને 3 લીંબુ વેચવા પડે છે. તો એનો ઈરાદો કેટલો? ₹30 ઈરાદો છે. ₹30 નફો કમાવા માટે કેટલા લીંબુ વેચવા પડે? આ સીધી ત્રિરાશ. તો બહુ સ્પષ્ટ છે. 3 ની ખરીદી હતી ને તો 3 નું વેચાણ શોધી લેવાય. હા, કોઈને એવો વિચાર સાહેબ 1 નું વેચાણ આપ્યું તો 1 ની કિંમત શોધી લેતો તો બેવડા વળી જાય, કારણ કે 2/3 આવે, ભેગું થવાનું એમને બંધ થઈ જાય. એટલે હંમેશા આંકડા રૂપાળા રાખવા, ડેન્જર ન કરવા આંકડાઓને. એટલે રૂપાળા આંકડા રાખ્યા આપણે, એટલે મને સીધી ખબર પડે 30, 90 લીંબુ જવાબ આવે. રેડી? તો આરામથી ખબર પડે. નફો ખોટનો સામાન્ય સવાલ હતો, પણ થોડીક સમજણથી કરવાનો હતો. નેક્સ્ટ સવાલ જોઈએ. 3000 પીસ બનાવતા રામને 100 દિવસ લાગતા હોય ને, તો રામને 3000 બનાવતા 100 દિવસ લાગે ને, તો રામ છે ને 3000/100 રોજના 30 બનાવતો હશે. રોજ બનાવતો હશે. અને બીજું કોણ છે? શ્યામ છે. એને 3000 બનાવતા 150 દિવસ લાગે છે. તો 0 0 ઉડાડી દો, 15 દુ 30 એટલે કે 20 રોજના બનાવે. આ દરરોજનું કામ મળી ગયું. તો બસ એને એ તો પૂછ્યું છે, સંયુક્ત કામનો દર ખાલી જગ્યા 100 પીસ પ્રતિ દિવસ. પ્રતિ એટલે 1 દિવસ. તો ચોખ્ખો હિસાબ છે, આ રોજના 30 બનાવે, આ રોજના 20 બનાવે, તો રોજના 50 બનશે. આ જવાબ છે 25 100 પીસ પ્રતિ દિવસ. પ્રતિ એટલે રોજના. બસ તો મારો જવાબ આવશે 50. 50 રોજના બે ભેગા થઈને બનાવશે. સંયુક્ત પૂછ્યું ને એટલે ભેગું શોધવાનું. ચાલો પછી છે 12 લોકો 2 દિવસમાં 24 વૃક્ષો કાપી શકે છે, તો 20 લોકોને 61 દિવસ કામ કરે તો આ સમયગાળા દરમિયાન કેટલા વૃક્ષો કાપવામાં આવશે? તો સીધી વાત છે, આની મદદથી કાર્ય સમય અથવા ચેઇન રૂલ તમે આને કહી શકો. એમ એટલે માણસો થાય, ટી એટલે સમય થાય, ડબલ્યુ એટલે વર્ક થાય. માણસ જેટલો સમય કામ કરે ને એટલું જ કામ એનાથી થાય. તો 12 લોકો હતા, 2 દિવસ હતા,
24 વૃક્ષો કાપતા હતા, સામે 20 લોકો છે અને 61 દિવસ છે, અને કેટલા વૃક્ષો કાપશે એ આપણે શોધવાનું છે. બરોબર કીધું ને? હા, 12 લોકો 2 દિવસ અને 24, તો 20 લોકો 61, બસ પતી ગયું. તો અહીંયા તો કઈ ખાસ સાદુરૂપમાં છે જ નહીં. 12 દુ 24 તો સીધા ઉડી ગયા. આ W2 આ બાજુ આવી જશે અને આનો ખાલી ગુણાકાર થશે. 61 ના ડબલ કરો ને એટલે 122 થાય, પાછળ 0 આવે. 1220 વૃક્ષો છે. બી ઓપ્શન મારો જવાબ થાય. ટૂંકમાં M1 T1 થી કરી શકો એવો આસાન દાખલો, કાર્ય સમય કહેવાય, સાંકળનો નિયમ પણ આને કહી શકો. 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો 135. એટલે આ વાત હાલની જ થતી હોય, હંમેશા યાદ રાખજો. આ 3 જણા છે, એનો સરવાળો 135 છે. વધુમાં તેમની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે. તો સૌથી નાની ઉંમરની વ્યક્તિની ઉંમર કેટલી હશે? તો હમણાં વાત થઈ કે આ 135 છે, ત્રણેયનો સરવાળો છે, તો આ ત્રણેયના સરવાળા વડે ભાગી નાખો. આ ત્રણેયનો સરવાળો 4 ને 3 7 ને 2 9, 9 વડે ભાગી નાખો. ગુણોત્તર પ્રમાણમાં આ જ કન્સેપ્ટ લેવાનો હંમેશા. 15 9 135, 15 વડે ગુણી દો. કોનું પૂછ્યું છે? નાની ઉંમરની વ્યક્તિ. નાની ઉંમરનું પ્રમાણ 2 છે, તો 15 દુ 30 આ જવાબ છે. બી ઓપ્શન જવાબ છે. છેલ્લે ગુણાકાર કરવામાં ધ્યાન રાખવાનું. કોનું પૂછ્યું છે એ પ્રમાણે તમારે હંમેશા ગુણાકાર છેલ્લે કરવાનો. નાનું પૂછ્યું તો એટલે 2 લીધું, મોટું પૂછ્યું તો 4 લેત, બીજાનું પૂછ્યું તો 3 લેત. નેક્સ્ટ સવાલ જોઈએ કે એક શાળાના વાર્ષિક ઉત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 ગ્રામજનો હાજર હતા, તો કેટલા ટકા ગ્રામજનો ગેરહાજર હતા? ટકાવારીનો નિયમ. કેટલામાંથી? 2000 માંથી. નીચે 2000 આવે. હવે તમને હાજરની ટકાવારી નથી પૂછી, ગેરહાજર અને ગેરહાજર હોય એની ટકાવારી પૂછી છે. તો 800 અગર હાજર હોય તો 1200 ગેરહાજર હોય. ગેરહાજર નહીં, ગેરહાજર. ગુણ્યા 100 આવશે. બસ હવે ટકામાં ફેરવી નાખો, પતી ગયું. તો સૌથી પહેલા આ 2 0 0 ઉડાડી દઉં ને 20 50 100, તો 12 50 60% ગેરહાજર હશે. આ જવાબ છે. 60% ગેરહાજર, સીધી વાત છે. બરાબર. 40% ટૂંકમાં હાજર હતા અને 60% ગેરહાજર થાય. હાજરની ટકાવારી પૂછી હોત ને તો 40 આવત. 40 ઓપ્શનમાં આપેલા છે, તમે ધ્યાનથી જુઓ ને તો. ચાલો, પછી ઘનમૂળ કાઢવાનું છે. તો જો ભાઈ, ઘનમૂળમાં તમને એક્ઝેક્ટ મેથડ ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યા છે, દાખલા તરીકે આ રીતે મેં લખેલું છે. અગર કોઈ સંખ્યામાં પાછળ 1 આપેલો છે, કોઈ સંખ્યામાં પાછળ અગર 1 આપ્યો છે તો એના ઘનમૂળમાં પાછળ 1 જ આવે. 4 છે તો એના ઘનમૂળમાં 4 જ આવે. 5 છે તો એના ઘનમૂળમાં 5 જ આવે. 6 છે તો એના ઘનમૂળમાં 6 જ આવે. એ જ રીતે અગર પાછળ 9 છે તો એના ઘનમૂળમાં 9 જ આવે. કોઈ સંખ્યાનું ઘનમૂળ અગર તમે કાઢો છો, પાછળ 1 હોય તો 1 જ આવે, એના ઘનમૂળમાં 4 હોય તો 4 જ આવે, 5 હોય તો 5 આવે, 6 હોય તો 6 આવે, 9 હોય તો 9 આવે. હવે તમે કોઈ એના સિવાયના આંકડા માટે, તો એના સિવાયનું કહી દઉં તમને. અગર છેલ્લે 2 હોય તો એના ઘનમૂળમાં 8 આવે, અગર છેલ્લે 8 હોય તો એના ઘનમૂળમાં 2 આવે. આમાં તો કઈ યાદ રાખવા પણ નહોતું. 1 માં 1, 4 માં 4, 5 માં 5, 6 માં 6, 9 માં 9. અગર તમને આનું પૂછે છે તો આમાં અવરાહવરું છે, અવરાહવરું. 2 માં 8 અને 8 માં 2. અને એ જ રીતે અગર 3 છે તો એના ઘનમૂળમાં 7 આવે, અને 7 છે તો એના ઘનમૂળમાં 3 આવે. તો મને પહેલા નિશ્ચિતપણે આ પેટર્ન ખબર હોવી જોઈએ. બરાબર છે? જેને ના ખબર હોય સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો. આની જરૂર તમારે પડી શકે છે ક્યાંક ને ક્યાંક, કે કોઈ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 1 થાય. કોઈ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 4 થાય, વગેરે. આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તો તમને ખબર હોવી જોઈએ કે કોઈ પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 8 હોય તો એના ઘનમૂળનો એકમનો અંક 2 આવે. આ નો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમારે આની જરૂર પડી શકે છે. ચાલો, તો હવે આવી જાવ અહીંયા, જેમાં તમને કહેલું છે કે 19,683 નું ઘનમૂળ મારે કાઢવાનું છે. તો જો ભાઈ, ટેકનિકલ ટોપિક છે, તમને પદ્ધતિ ટેકનિક ખબર હોવી જોઈએ. બહુ સિમ્પલ ટેકનિક છે. અગર છેલ્લે 3 આપ્યા છે તો મેં આગળ હમણાં સમજાવ્યું, છેલ્લે હાથડા વાળો જવાબ હોય, એટલે આ તો નીકળી ગયું.
હવે મારે જોવાનું થાય આ સંખ્યાને કમ્પેર કરવાની થાય. પાછળથી પહેલા 3 આંકડા અલગ કરવાના. ઘનમૂળમાં 3 આંકડા અલગ કરવા પડે, બરાબર. વર્ગમૂળ કેમ નીકળે, ઘનમૂળ કેમ નીકળે, આના બધાના વિડીયોઝ મેં મૂકેલા છે. હજી કહું છું મેજિકલ મેથ સિરીઝ જોઈ લેજો, એમાં તમને વર્ગમૂળ ને ઘનમૂળના પણ વિડીયોઝ મળી જ જશે. તો ઘનમૂળ માટે પાછળથી 3 આંકડા અલગ કરો. પછી તો કે ભાઈ 3 છે એ શેમાં આવે, 7માં આવે, એટલે લાસ્ટમાં 7 હોવું જોઈએ. હવે આને તમારે ઘન સાથે કમ્પેર કરો કે ભાઈ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27માં તમે વટી જાવ છો, એટલે અહીંયા મારે 2 લેવાના છે. ક્યાં સુધી ઘન બોલવાના, આને વટી જાવ ને ઊભું રહી જવાનું. 3 નો ઘન 27માં આપણે વટી જાય છે, એટલે મારે 2 લખવાના થાય, એટલે 27 એ મારો પરફેક્ટ આન્સર થશે. ડન છે. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ છીએ. તો સંજય એક રમકડું ₹240માં વેચતા 20% નફો થાય તો રમકડાની મૂળ કિંમત કેટલી? 240માં વેચે 20%નો નફો થાય છે. એટલે યાદ રાખજો અહીંયા વેચાણ કિંમત 120% થાય. જ્યારે નફો થતો હોય ત્યારે 100માં પ્લસ થાય. 25% નફો તો 125% વેચાણ કિંમત, 10% નફો તો 110% વેચાણ કિંમત, 20% નફો તો 120% વેચાણ કિંમત. જે તમને આપી છે ₹240 વેચે છે ને, એટલે વેચાણ કિંમત થઈ. તો મારે શોધવાની મૂળ કિંમત. તો ભાઈ મૂળ કિંમત હંમેશા કેટલી હોય, 100% જ હોય. 100% એ કેટલા? હવે જો ખબર પડતી હોય તો કઈ જાજી મગજમારી નથી કરવાની. આ ડબલ છે તો આ ડબલ જ આવે, ₹200 જવાબ આવે. એટલે કે ઓપ્શન એ છે એ મારો પરફેક્ટ આન્સર થશે. મૂળ કિંમત ₹200. ઠીક છે. તો મિત્રો પેપર 3 નું સોલ્યુશન આજે આપણે કમ્પ્લીટલી જોઈ લીધું. મોક ટેસ્ટ નંબર 3, બરાબર. આગળના 2 લેક્ચર્સ નો જોયેલા હોય તો ચોક્કસથી જોઈ લેજો. અને ભાઈ તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચાડો. હવે ગણ્યા ગાંઠ્યા દિવસો વધ્યા છે. આ 3 પેપરના સોલ્યુશન જોશો તોય તમને એક્ઝામમાં ઘણો બધો ફાયદો થશે. હજી આવનારા સમયમાં 4થું પેપર, 5મું પેપર આ પણ આપણે મૂકવાના જ છીએ. પણ એટલીસ્ટ આને થોડુંક વ્યવસ્થિત તૈયારી કરી લો. તમારું ગણિતનું સારું એવું રિવિઝન થઈ જાય, બરાબર. અને તમારા મિત્રો સુધી પણ આને પહોંચાડજો. જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એના સુધી પહોંચાડો. અને લાઇક કરવામાં લોભ ના કરો, લાઇક કરો અને કમેન્ટ્સ કરજો. થોડુંક એપ્રિસિએશન માટે કમેન્ટ્સ ચોક્કસથી કરજો, તો અમને પણ કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. ઠીક છે. અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. તો વધારે નેક્સ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરીશું. મળીએ. જય હિન્દ, જય ભારત.